રીચા ચા તો લાવો. હવારમાંથી ચા ન થયો. હવારમાં દિવસ બગડી ગયા છે એની વાત કરો ને. કેમ શું થયું પાછું? તમારો ભાઈ પોતાની મનમાની કરવામાંથી ઊંચા જ ન આવતા. શું કર્યું રાજ્યાએ પછી વાળું પાછું? શું કર્યું એટલે તમને નથી ખબર? રોજ નવા કાંડ હોય છે. હવે પાછી જીજ્ઞા પર હાથ ઉપાડ્યો. અરે જીજ્ઞાને માર કરે છે. એ છોડી કાંઈ બોલતી નથી એટલે શું એના પર અત્યાચાર કરવાનો? હે ભગવાન, આ રાજ્યાને કેમ સમજાવું ને એ કાંઈ ખબર જ નથી પડતી. પહેલેથી એના પર દબાણ રાખ્યું હોત ને તો આજે આ દી જોવાનો વારો ના આવ્યો હોત. આમાં છે ને બધો વાંક બા બાપુજીનો છે. બા બાપુજીને એટલો વાલો હતો ને આ રાજ્યો, એની વાત જવા દો. રાજ્યો આમ પાણી માગે ને તો દૂધ આપતા. રાજ્યો કહીને મારે આ જોઈએ ત્યાં તો દોડીને બાપુ બધું કામ પૂરું કરતા. એટલે આ રાજ્યો સડીનું બે હાલ થયો છે અત્યારે. હા, પણ અત્યારે તો હંધુય આપણે સહન કરવાનું ને. હા, લોકોને ખબર પડશે કે આ ઘરની વહુ માર ખાય છે અને વડીલો મૂંગા સોવે છે તો કેવું સારું લાગશે કાંઈ? ભાઈ આખા ગામને ખબર છે આ રાજ્યો કેવો છે. એ આખા ગામ અરે કોઈની અરે એને સારા સંબંધ નથી. બસ બધા અરે બાદ કરવું. એ કે એમ જ બધાને કરવાનું. એટલે ઘરવાળા બધા એ કે એમ કરે, આખું ગામ થોડું એ કે એમ કરે. કાંઈ સમજવું જ નથી. તો એ જ તો વાત છે ને. હવે આ ગામમાં લોકોને ખબર પડશે ને તો હું મોડું બતાવવું આપણે? ભાભી, મોટા ભાઈ શું થયું છે? હા, કાં હવારમાં બરાડા નાખીને બોલો છો? દેવાંગભાઈ, રોજની રામાયણ ખબર નથી તમને? રાજભાઈએ જીજ્ઞા પર હાથ ઉપાડ્યો. બિચારીને મારતા હતા. અરે રડીને બેહાલ થઈ ગઈ છે. એ સોડી છે કે આટલું બધું સહન કરે છે. એની જગ્યાએ કોઈ બીજું હોય ને તો ક્યારનું આ ઘર મેલીને જતું રહ્યું ને આપણા ઘરની બદનામી કરી નાખી હોય. પણ ભાભી, હા રાજભાઈ હાથ ઉપાડ્યો તો ફરી પાછું કંઈક નવું કારણ તો હશે ને? કે આમ તો હાથ નહીં ઉપાડ્યો હોય. હવે વળી પાછું નવું શું કારણ હતું? શું નવું કારણ હોય? આ રાજ્યને તો તું ઓળખતો નથી. બધું એની મનમાની કરવી છે. એની વાતમાં કદાચ પાણી મગાવ્યું હોય ને અડધી મિનિટે વાર લાગી હોય ને પાણી આપવામાં તોય સીધો હાથ ઉપાડી લે છે. આ છે રાજ્યો. એમાં શું વાંક હોય બીજો? અને ભાભી, હું જ્યારે દેવાંગને વાત કરું ને તો એને તો જીજ્ઞા ભાભીનો જ વાંક દેખાય છે. કોને ખબર? અને મોટા ભાઈ, હવે તો હું એમ કહું છું, હવે તમે થોડોક ડારો ડખારો જો ને તો સારું છે. તમારી જો થોડીક માન મર્યાદા રાખીને સીધા થઈ જાય તો. બાકી મને જ નથી લાગતું ઘરમાં કોઈથી કાંઈ માને એમ. અરે કુંજલ બેટા, મેં એને કેટલો સમજાવ્યો છે, કેટલી વાર કીધું છે, પણ એ વાતી સમજવા તૈયાર નથી. શું કરવું છે? બસ એને એક જ વસ્તુ લાગે છે કે હું એક જ સાચો છું, તમે બધા ખોટા છો. બસ હવે એને ક્યાં ભોગવા જવું? જે માણસ આપણી વાત માનતું હોય, વાતને સમજતું હોય કે નહીં હું કહેવા માગે છે, પણ એને કાંઈ સમજવું જ નથી, કાંઈ માનવું જ નથી કોઈનું, તો એની સાથે વાર્તાલાપ કરીને શું ફાયદો છે? આ 2 દી પહેલાં તો છે ને આપણી વાડીમાં ઓલા પસા કાકાની હારે એ બાયદા જ થા. એ આ હેઠા બાબતે એ કે અમારા હેઠામાંથી હાલવાનું નહીં ને આમ હાલવાનું ને. હવે તમે કહો, હવે હાલવા જેવી બાબતોમાંથી કંઈ બાધાતું હોય છે હે મોટા ભાઈ? પણ નહીં. હવે એને તો છે ને મગજમાં એક જ ભૂત સવાર છે કે મારે છે ને બોલવાનું છે અને મારે છે ને ગમે સામેવાળાને વાઢી જ નાખવાનો છે. હા, એ પસો કાકો એટલે જ ન બોલ્યો. આપણી શરમને લીધે એ સમજે છે કે આપણે સીધા છીએ, આ રાજ્યના સ્વભાવની ઓળખે છે. એટલે નકર હું એને નથી બોલતા આવડતું પસા કાકાને. એ આખા ગામમાં ગમે એ કરીએ કે એમ છે, પણ છતાંય કાંઈ બોલ્યો કેમ નહીં? એ આપણા ઘરના લીધે. અને હા, આપણે મીટિંગ થઈ હતી ગામની ત્યારે બધાની વચ્ચે બોલવાની જરૂર શું હતી કે ગામમાં રામ મંદિરની કોઈ જરૂરિયાત નથી. હવે આમાં બધાની વચ્ચે બોલીને આપણે તો આંખે થયા ને, આપણું તો નામ આવ્યું ને બધામાં. હા, આંખે ચડવાની ક્યાં વાત કરો છો દેવાંગભાઈ? હા, ગયા અઠવાડિયે તમને ખબર છે આ મંદિરના પૂજારી હારે ઝઘડો કર્યો પ્રસાદની બાબતમાં કે પ્રસાદ તો અમારા ઘરનો જ ચડશે, ગામનો કોઈ પણ ઘરનો પ્રસાદ નહીં ચડે. હવે આવી તો કાંઈ ટેક હોય? મંદિર કાંઈ આપણા બાપાનું છે? આખા ગામનું છે. જેને મન ભાવે એ પ્રસાદ મૂકે. આવી બધી બાબતમાં કાંઈ ઝઘડા કરવાના હોય? જો ભાભી, વાતની એક વાત છે, આપણે લોકો અહીંયા બેહીને જે બળતરા કરશું ને એ જ વળશે. બાકી આમાં કાંઈ પરિવર્તન થવાનું નથી. મેલો આ હંધી લપ ને પોતપોતાના કામે વળગો. હાલો હું તે વાડીએ જાઉં ને, રાજ્યો વાડીએ છે, સમજાવી દઉં જો એ માને તો કાંઈ. હા, હા, મારા બેટા બધા છે ને હાળહુડા છે, કોઈને કામમાં ધ્યાન નથી દેવું. આ ટ્રેક્ટર ખે દોનું કીધું થોડુંક ધોઈ નાખતા હોય, અહીંયા મૂકી દે તડકામાં. રાજ્ય, હા શું છે? આજ પાછો તે બહુ ઉપર હાથ ઉપાડ્યો છે. લે તો ઉપાડવો પડે, વાયડી નહીં થાય તો શું કરવાનું? હું તને કાંઈ આમ વિચાર આવે છે એની ઉપર હાથ ઉપાડે? શરમ નથી આવતી તને બૈરા ઉપર હાથ ઉપાડતા? લે હા, આમાં શરમ હાની હે? હા, મારી સામે બોલે ને વાયડી નહીં થાય તો મારે ન ખાય?
આ બધું છે ને તારા સ્વભાવને લીધે થાય છે. તારો સ્વભાવ સુધાર, થોડોક શાંત થા, કોકની વાત માનને તો બધું સારું થઈ જાય. બસ તને તો એક જ વાત સમજવાની છે કે તું જે કહે છે ને એ જ બધું સાચું, સામેવાળા બધા જ ખોટા. આ તારું જે એટીટ્યુડ છે ને, આ તારી જે વાત છે ને એ બધી ખોટી વાત છે. ખોટી વાત કાંઈ નથી, બરાબર જ વાત છે. આ છે ને મારી સામે જે બોલ છે ને એની પર હાથ ઉપડી જાય. ખબર નથી પડતી કોની સામે કેમ વાત કરવી, જે હોય લવારા કર્યા સામે મારી સામે. અને આ બધા સલાહ મને દીધા કરો છો તો તમને પણ ખબર નથી પડતી કે તમે થોડાક આમ સુધરો એમ. અને હું છે ને બરાબર જ છું, મને બધી ખબર પડે છે હો. વાત કરે છે નાખી દેવાની. બસ આનો મતલબ એ થયો કે આખું ગામ ગાંડું છે, તું એકલો જ ડાયો છે. આની ઉપરથી આ સાબિત થાય છે. હા તો બરાબર જ છે. હે આ બરાબર જ છે. આ ગામમાં મારી સામે કોઈ ઊંચા અવાજે વાત કરે છે, હે પણ આ ઘરના કોઈ સમજતા નથી. અને અમારી બાયડી જ્યારે હોય તે લખ લખ કરતી હતી, બે આયા ગરબોથમાં થઈ ગઈ મૂંગીની. એટલે તું તારા મનમાં આમ મોટો રાવણખા સમજે છે, બૈરા ઉપર હાથ ઉપાડે છે એટલે હારો નથી લાગતો, હારો ગામમાં વાતું કરે છે તારું. અને તું એમ કે ગામવાળા કોઈ તારી યારે બોલતા નથી, કાંઈ તારી અમે ઊંચો અવાજ નથી કરતા, એ આપણા ઘરની શરમને લીધે કરે છે. તારી યારે કોઈ બાંધવા નથી માગતું ને એટલે કરે છે. એનો મતલબ એવો નથી કે તું સાચો છે ને ગામ આખું ખોટું છે એમ. એટલે મારી સામે બાજ હતો પાછો છે ને સઠીનું ધાવણી યાદ આવી જાય. મારો મગજ ફાટી જાય તરત. મારી સામે કોઈ બોલે નહીં, મને ન મેળાવે. આ ઘરમાં બધાને સમજાઈ દેજો મારા ભાભીને હોતે કે મારી સામે બહુ લવારા ન કરે, નકર હાથ ઉપડતા વાર નહીં લાગે. હા, તને કાંઈ શરમ આવે છે કે મોટા સાથે કેવી રીતે વાત કરવાની, મોટાનું કેવું સન્માન રાખવાનું, એ બધું તને શીખવાડવું પડશે હજી. એટલે એમાં માન સન્માનની ક્યાં વાત આવે? હે માન સન્માન તો જાળવી છે ને. હું જ્યાં કાંઈ ખોટું કરું છું. એટલે જો મોટા ભાઈ, આ તમારે છે ને અમારા બે માણસ ડખામ નહીં પડવાનું. હા એ વાયડીની થાય ને એટલે માર ખાય. મારી સામે બોલી મારે જરાય ન હાલે. અરે બે માણાના ડખામાં નહીં પડવાનું. એટલે હું તારો મોટો ભાઈ છું, આ ઘરનો વડીલ છું, એટલે તારે છે ને હું કહું ને એમ કરવાનું, માનવું પડે. આ બૈરા ઉપર હાથ ઉપાડે ને એ હું સહન નહીં કરી લઉં. એટલે સહન નહીં કરી લઉં એટલે તમે કહો આ છે ને મોટા ભાઈ તમારી જેવું મને ન ફાવ્યો. આ મારા ભાભી કે એટલે તમે આમ બોલા લાડુ પાડતા એની પાસે ધોડ્યા કરો, આમ કરવાનું, તમે આમ કરો. આ બધું મને ન ફાવે. આ હું છે ને કોઈના તાબામાં રહેવું મને ન મેળાવે. અને આ બાયડીને છે ને થોડી કાબુમાં રાખવી પડે મોટા ભાઈ, નકર એ છે ને આપણી માથે આમ તાંડવ કરે, તાંડવ. આ હું તારી ભાભીને આજે હાચવું છું એની વાત કરું છું એટલે એનો મતલબ એ કે મારી ઉપર તાંડવ કરશે? એ પણ સમજે જ છે તું જેવી જિજ્ઞાને વ્યવસ્થિત રીતે રાખીશ ને એટલે એ પણ તારી સાથે એવો જ વ્યવહાર કરશે. હા આ મારી બાયડીને મારે કેમ હસવી ને એ મને સારી રીતે ખબર પડે છે. હા આ છે ને એને છે ને આમ પૂંછડી દબાવીને રાખવી પડે, નકર આ છે ને આપણને આમ કૂતરાની જેમ પાળે, તમને ન ખબર હોય. એ બધી તારી ખોટી માન્યતા છે. એ માન્યતા મારી ખોટી નથી, આ માન્યતા તમારા બધાની ખોટી છે. જ્યારે હોય ત્યારે લટુડા પટુડા પાડ્યા કરે. અને આ બધું તમને મારા ભાભીએ જ કીધું છે. કા હું આ ઘરમાં રહું છું, મને નહીં દેખાતું હોય કે તું કોની સાથે કેવું વર્તન કરે છે? એમાં તારા ભાભી કહી તો જ મને ખબર પડે એવું છે? એટલે સમજતો નથી કોઈ વાતમાં તે. હજી સમય છે, સુધરી જતો બહુ સારી વાત છે. આ તારો મગજ છે ને થોડો શાંત કરાય, થોડો ઠેકાણે રખાય, બધા સાથે સારી રીતે વ્યવહાર કરાય તો કોક જીવનમાં કોક આપણા કામમાં આવશે. આવી રીતે તું બધા સાથે વ્યવહાર કરીશ ને તો કોઈ સામુય નહીં જોવે, કોઈ બોલાવશે નહીં તને જિંદગીમાં. ન બોલાવે તો કાંઈ નહીં. અને મારે કોઈની જરૂર નહીં, સમજાણું? આ કાંઈ હું કોઈના ઓલામાં જીવતો નહીં. તો મને મારા આ કર હાલે જ છે, હું બધું મારી રીતે ફોડી લે. આ કોઈ મને ન બોલાવે શું થઈ જાય? મારે જ્યાં કોઈને કરે દાણા ખાવા દાવા નાખવા દાવા વાત કરે. હે ભગવાન, આને ભગવાન ક્યારે સદબુદ્ધિ આપશે, ક્યારે સમજતો થાય? એ મોટા ભાઈ માને સદબુદ્ધિ છે હંધી. આ સદબુદ્ધિ તમારે બધાને જરૂર છે. તો મને સલાહ દીધા કરો જ્યારે હોય ત્યારે એકની એક વાત ઉપર. હા મારો મગજ બધાને ખબર જ છે કે મને આ બધું ગમતું ને તો શું કામ કરવું જોઈએ? મતલબ એ કે તારે તારી રીતનું જ રહેવાનું છે. તને કોઈક સલાહ આપે, કોઈક સાચી વાત કહે, તારે માનવાની નથી. ફાઇનલ છે તારું? હા મને આ બધું ગમતું નથી. આ તમારે બધાએ છે ને મને વારે વારે ટોયકા નહીં કરવાનું, સમજાણું? મને બધી ખબર જ પડે છે, હું કાંઈ નાનો કીકલો નથી. આ બધું છે ને ભેસ આગળ ભાગવત બરોબર છે, આને સમજાવો એટલે લોઢાના ચણા ચાવવા બરોબર છે. હા તો તમને કોણ કહે છે સલાહ દેવા હોય જ્યારે હોય ત્યારે? ધોડ્યા આવે છે ગપ ગપ કરતા. આ બધાને સમજવું નથી ને મને સમજાવવો છે નકરો, જાણે મને કાંઈ ખબર જ નહીં પડતી હોય. અને આ ટ્રેક્ટર છે ને એનો મૂકતા હોય કે પસાવર ના પડે નીડા કરે છે. જ્યારે હોય ત્યાં મૂકીને દે, ખોડી દે. કહી લેજો ઓલા નાનકાને. હે ભાભી, હા લખણ ક્યારે બદલવાના છે હવે તમારે? એટલે હા તમારામાં સુધારો થાય એવું લાગતું નથી મને કાંઈ. તમે કહેવા શું માંગો છો એ કહેશો? હા હું મારી બાયડી યારે ગમે કરું. હે એમાં તમારે શું લેવા દેવા છે? હા અહીંની આ વાત અહીંયા અને અહીંની વાત અહીંયા કર્યા વગર હાલતું નથી તમને. એટલે એટલે એ જ કે હા મેં જિજ્ઞા ઉપર હાથ ઉપાડ્યો એ વાત આખા ઘરમાં કહેવાની ને મારા ભાઈને કહેવાની શું તમારી જરૂર હતી? આ તમે તમારામાં જાણ જો ને મારામાં જ પડ્યા રહ્યો છો તો જ્યારે હોય ત્યારે. 100 વાતની એક વાત. હા
જીજ્ઞા ઉપર હાથ ઉપાડશો ને તો મારે તો બોલવું પડશે લે. કારણ કે હું આ ઘરની મોટી છું, તમે મારા દિયર છો અને જીજ્ઞા મારી દેરાણી છે, મારી નાની બેન જેવી છે. અરે તમને શરમ નથી આવતી? હા, એની પર અત્યાચાર કરતા આટલો બધો અત્યાચાર કરો છો, શરમ જેવું કંઈ છે કે નહીં? અરે એ મારી બાયડી છે, હું ગમે કરું ને યાર, તમારે શું લેવા દેવા છે પણ? બાયડી છે, ગુલામ નાય. હા તો મારી સામે બોલશે ને તો માર ખાહે. જો રાજભાઈ, કોક પારકી દીકરીને આપણા ઘરમાં આપણે વહુ બનાવીને લાવ્યા હોય ને તો એને લક્ષ્મી બનાવીને રખાય. આવી રીતે એના પર હાથ ન ઉપાડાય. સુધરી જાઓ, નહીતર બહુ ખરાબ દિવસો આવશે. અરે કાંઈ દિવસો ખરાબ નહીં આવે. આ મારી સામે ટેટેડ કરે ને એ મારે જરાય ન હાલે. આ છે ને મને મારા ભાઈની જેમ ન આવડે હો. હા તમે કયો એની લટુડા પટુડા કર્યા કરે, આ બધું મને ન ગમે. આ મારી સામે જે અવાજ કરશે ને એની ઉપર હાથ ઉપર તમારે વાર નહીં લાગે. તમારા ભાઈ લટુડા પટુડા નથી કરતા, પણ છે ને ઘરની સ્ત્રીની ઇજ્જત કરે છે, જે તમને નથી આવડતું. ખબર નહીં તમે ક્યારે સુધરશો. અરે મને બધાની ઇજ્જત કરતા આવડે છે, પણ આ કોઈને મારી કદર નથી. આ જે હોય સામે સામે સલાહ દીધા કરે અને બસ બધું ભાષણ દીધા કરે. મને કાંઈ ખબર નહીં પડતી હોય. હું નાનો ગીગલો શું કાંઈ? તમને ક્યાં એવું કીધું છે કે તમે નાના ગીગલા છો, કે તમને કાંઈ નથી ખબર પડતી? હા તો આ બધા શું છે? આ જે હોય મને સમજાવ્યા કરે. મારો ભાઈ આગળ મને કહેતો હતો આમ કરાય ને તેમ કરાય ને આ શું કામ કર્યું ને, તો મને કાંઈ ખબર નહીં પડતી હોય. અને એ છે ને મારી સામે ટેટેડ કરી મારે ન હાલ્યો. જો રાજભાઈ, હા તમે આવી રીતે ગુસ્સામાં વાત કરશો, પત્નીનું અપમાન કરશો તો ભગવાન છે ને, ભગવાન એ બહુ મોટો બેઠો છે. એ જે દી આ બધી વસ્તુનો હિસાબ લેવા બેસે ને એ દિવસ તમારી પાસે જવાબ નહીં હોય. એ હિસાબ લેવા બેસે ને ત્યારે હું સુકવણું કરી દે એનું. હા આ તમારે એનો વહીવટ કરવાની જરૂર નથી. હા તમે છે ને તમારું જોવો. આ મારામાં છે ને આમ પેગડામાં પગ ન નાખ્યા કરો. હું તો વચ્ચે બોલીશ. હા તો વચ્ચે બોલશો ને તો મારો હાથ ઉપર તો વારે નહીં લાગે. એટલે તમે તમારી ભાભી પર હાથ ઉપાડશો? હા, આટલી બધી નીચતા આવી ગઈ છે તમારામાં કે તમે મારી પર હાથ ઉપાડશો? કાંઈ વાંધો નહીં, કરી તો જુઓ. પછી હુંય તમારો વારો ન પાડું તો તમારી ભાભી નહીં. હા તમે મારો વારો પાડી દેવો એમ? હા મેં કાંઈ છે ને તમારે જેમ બંગડીયું નથી પહેર્યો, એટલે તમારે છે ને મારી સામે બહુ લખ નહીં કરવાનું. આ બધું મન નથી ગમતું. તમને નથી ગમતું તો શું અમને આ બધું જોવું ગમે છે? હા, ઘરમાં એક સ્ત્રી પર અત્યાચાર થતો જોવો એ અમને ગમે છે? અરે સુધરી જાઓ, હજુ કહું છું સુધરી જાઓ. એટલે આ બધા હું માંડ્યું છે તમે બધાએ? એ મારી બાયડી છે હે, એ મારી સામે બોલે અને આમે છે ને આ બાયડી હોય ને એને થોડીક દબાવીને રાખવી પડે, નકર ઈ માથે તાંડવ કરે. તમને ન ખબર હોય. અચ્છા, હા, જીજ્ઞાએ કયા તાંડવ કર્યા હતા? લગન તમારી કઈ વાતને ન માની, કઈ વાતને આમ રફે દફે કરી નાખી? બતાવો છો જરા. રફે દફે કરે તો ખરી, પારો પડી જાય કે નહીં? બરાબર છે, મારી સામે બોલે એ તો મારા મેળ જ ન આવે જરાય. તમારી સામે બોલે એનો મેળ ન આવે, પણ અમે જે સાચું કહી રહ્યા છીએ એ સહન કરવાની તમારામાં તાકાત નથી. અરે હા, તમારા ભાઈ, હા તમારો નાનો ભાઈ, એને જોઈને કંઈક તો સુધરો. હા, આમને આમ થાય ને તો એક દિવસ હા ઘર આખું ભાંગી પડશે. હા એટલે એ બેને જ ખબર પડે છે, મને કાંઈ ખબર જ નથી પડતી. હા, એ બેને બરાબર ખબર પડે છે, પણ તમને ખબર નથી પડતી. રાજભાઈ, હા છેલ્લીને પહેલી વાર કહું છું, હવે પછી જીજ્ઞા પર હાથ ન ઉપાડતા. અરે અહીંયા તો લોહી પીધું છે બધાએ. એ જો ભાભી હું તમને કહી દઉં છું, એ મારી બાયડી છે, મને ગમશે ને એ હું એને કરી. એમાં તમારે છે ને વશમાં આવવાની જરૂર નથી. ધ્યાન રાખજો. અને આ વાત હું બીજી વાર નહીં સમજાવું હવે. જ્યારે હોય ત્યારે બસ જીજ્ઞાને એમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એ તમારે શું કામ છે? મારે જે કરવું એ કરું. મારે લેવા દેવા છે ને એટલે એક વાર નહીં 70 વાર બોલીશ અને વચ્ચે પડી. સમજી ગયા? હા તો હવે પડજો વચ્ચે, એટલે તમને ખબર પડે કેટલી બે હવા થાય છે. જો ભાભી અમારી વચ્ચે આવ્યા ને તો હવે મારો હાથ ઉપર તમારી ઉપર ઉપડતા વાર નહીં લાગે. યાદ રાખજો એટલું. હા, હા રાજભાઈ હવે હદ વટાવી છે. જ્યાં લગણ આ ઘરની અંદર મગજમારી કરતા હતા ઠીક છે, હવે જીજ્ઞા પર હાથ ઉપાડે છે. અને આજે તો મને કહેશે કે હું તમારી પર હાથ ઉપાડી. ધર્મેશ, સારું થયું તમે આવી ગયા. મારે તમારી હારે વાત કરવી છે. હા જુઓ ને, રાજભાઈએ બધી હદ વટાવી નાખી છે. એમને કોણ સમજાવે? હા રોજ નવા ડખા કરે છે ઘરની અંદર, કાંઈ સમજવા તૈયાર નથી. અરે મને પણ એ વાતની ચિંતા ખાઈ જાય છે કે આ
રાજજાનું કરવું હું એ ખબર નથી પડતી. હમણાં મેં એને કીધું કે ભાઈ આવી રીતે તું જીજ્ઞા ઉપર હાથ ઉપાડે નહીં, જરાય નહીં હાલે. તો મને સલાહ દેવા મળ્યો. હા, દર વખતે કોઈક ને કોઈક બાબતને લઈને મગજમારી કરે જ છે ને. અને આજે હદ ક્યાં વટાવી ખબર છે? મને કહે છે કે જો ભાભી તમે વચ્ચે બોલ્યા ને તો તમારી ઉપર પણ મારો હાથ ઉપડતા હું વિચાર નહીં કરું. શું વાત કરે? તને આવું કીધું એણે? હવે તો આ રાજ્યો છે ને હદ વટાવી રહ્યો છે. અરે થોડું કંઈ સમજવું જોઈએ કે નહીં, કે બધી વાતમાં બસ એને એક જ લાગે છે કે હું એક જ સાચો છું, બીજા બધા ખોટા છે. હું એક જ સાચો છું, એનામાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. એ જ તો વાત કરું છું કે આ રાજભાઈ જે જીત પકડીને બેઠા છે એ સાવ ખોટી છે. આવી જીત તો પકડાય જ નહીં ને. હવે જીજ્ઞાને મારે છે તો શું આપણે બધું મૂંગા મોઢે જોયા કરવાનું? અને આપણે બોલીએ છીએ તો ખરાબ લાગીએ છીએ. આપણને કહે છે કે જો તમે બોલ્યા તો હું તમારી સાથે બોલવાનું બંધ કરી દઈશ, તમારી પર હાથ ઉપાડીશ, અને આ મારી બાયડી છે, હું એને મારું, પીટું કે કંઈક પણ કરું. તમે બોલવાવાળા કોણ? અરે આવો વ્યવહાર કોઈ ન કરે. જાનવર કરતાં ભૂંડો વ્યવહાર કરે છે. અરે આ બિચારી જીજ્ઞા એની બધી વાત સહન કરે છે, જેમ કહે છે એમ કરે છે. તો આ તો દિવસે ને દિવસે બગડતો જાય છે, સમજવાનું નામ નથી લેતો. જે કાંઈ થોડી ઘણી કાંઈ વાત હોય ને તરત બીજા ઉપર ખીજાઈ જવાનું, બીજાને બધાને તડછોડી દેવાના, બીજા સાથે બધી તોછડાઈ ભરી વાત કરવાની, બસ બીજું કાંઈ સમજતો જ નથી. હા, સમજમાં કંઈ નથી આવતું. ખાલી એટલી ખબર પડે છે કે ક્યારે કોનું અપમાન કરવું ને ક્યારે કોની સાથે ગમે એવું વર્તન કરવું. અરે હા, બાપુજી જ્યારે દેવાંગભાઈને આપણા હાથમાં સોંપીને ગયા ને ત્યારે આપણે બંને હવે વિચાર કર્યો હતો કે આ બંને ભાઈઓ એને આપણે દીકરાની જેમ રાખીશું. એટલે તો આપણે આપણું સંતાન પણ ન થવા દીધું આ દિવસ જોવા માટે. શું કેવું તને? કેમ કે બસ એને એક જ વાત સાચી લાગે છે કે તમે લોકો મને કોઈ સમજતા નથી. હું જે કહું છું ને એ સાચું છે, તમે મને ખોટી સલાહ નહીં આપો. એટલે ભાઈ તને અમે સલાહ નથી આપતા, સાચી વાત સમજાવીએ છીએ કે સાચું શું છે ને ખોટું શું છે. બસ એને એક જ લાગે છે એ એક જ સાચો છે, બીજા બધા ખોટા છે, કોઈ એની વાત સમજતું નથી. અને આ તો સારું છે કે જીજ્ઞા ખાનદાન ઘરની દીકરી છે, એટલે આપણા ઘરમાં પડી રહી છે હજી આનો એટલો માર સહન કરીને. બીજું કોઈ હોય ને તો સીધું એના બાપાના ઘરે જતી રહે. એ જ તો બાપુજીનું સપનું હતું કે ત્રણેય ભાઈઓ શાંતિથી સાથે રહે. પણ હા, રાજભાઈએ તો બધાના સપનાને રોડ્યા છે, કોઈની વાત માનવા તૈયાર નથી. હા, બાપુજી નાનપણમાં જ જો એમને વળ્યા હોત ને તો આજે આ દિવસ જોવાનો ન આવ્યો હોત. પણ ત્યારે બાપુજી એમ કહેતા કે નાનો છે. હવે આજે ખબર પડે છે કે કેટલું અઘરું થઈ પડ્યું છે. બસ આ જીદને લીધે જ અત્યારે આપણી ઉપર ચડીને નાચ કરે છે. નાનો હતો ત્યારે જેમ એની જીદ બધી પૂરી કરવા માંડ્યા ને એટલે એને એક જ સૂજી ગયું છે કે હું જે કહીશ ને હું જે કરીશ ને આ લોકો બધા માનવાના જ છે. અને અત્યારે એ આપણી ભૂલ જ આપને નડી રહી છે. અત્યારે સાચી વાત છે તમારી, આપણી ભૂલ આપણને જ નડી રહી છે. કારણ કે રાજભાઈને કહેવાનો કોઈ અર્થ નથી. એ કોઈની વાત માનવા તૈયાર નથી. પોતાની મરજી પ્રમાણેનું જ જીવે છે ને પોતાની મરજી પ્રમાણેનું જ કરે છે. પણ આવું ક્યાં સુધી ચાલશે રીચા? ક્યાં સુધી ચાલશે? એ તો તું વિચાર કરતો. બધા લોકો કાંઈ એક સરખા ન હોય આપણી જેમ કે સહન કરે. ગામના લોકો સાથે પણ એવો વ્યવહાર કરે છે. અને બધા લોકો આપણી શરમને લીધે એની સાથે ઝઘડતા નથી, એમની સાથે બોલતા નથી. એનો મતલબ એવો નથી કે રોજ રોજ બધા એમનું સહન કરશે. એ જ તો કહું છું ધર્મેશ, એ જ વાતનો ડર છે. કંઈ નહીં, સમય પર છોડી દો, અંધુય સારું થશે. અરે ક્યાં સુધી સમય ઉપર છોડતા રહીશું રીચા? પણ કંઈ નહીં, હવે કંઈ ને કંઈ તો આ રાજ્યનું કરવું જ પડશે. નહીં તો કાલ સવારે મોટી મુસીબત આવીને ઊભી રહેશે ને ત્યારે આપણે બધા કંઈ નહીં કરી શકીએ. સારું, ચાલ હું વાડીએ જઈ આવું છું. હા. ગુંજલ, મારે વાડીએ જવાનું મોડું થાય છે. હવે તું આમ નિમાણી કાં બેઠી છો? હા, ચા પાણી નાસ્તો કંઈક કાઢ લે તો હું નાસ્તો પાણી કરીને પછી વાડી કોઈ જાઉં. એ બધી વાત તો હાસી દેવાંગ, પણ આ ઘરમાં હમણાંથી કેવી માથાકૂટ હાલે છે તમને એ નથી દેખાતી? આ બિચારા જો ને જીજ્ઞા ભાભી ઘરનું બધું કામ કરે, બધે ઘરનું આખા ઘરનું ધ્યાન એ જ રાખે છે અને એકેય વાતમાં ઉણપ ન થવા દેતા.
કે તોય તે પણ ભાઈ એની ઉપર હું કેમ આવો અત્યાચાર કરતા હશે મને તો એ નથી સમજાતું. હા શું કહું ને તો આમાં હંધોય વાઘ છે ને આ રાજભાઈનો જ છે. આ નાનપણથી એનો સ્વભાવ આવો ને આવો. કોઈ એની સામે બોલે કે એની ઉપરવટ જાય ને એને જરાય ન ગમે. અરે નિહાળમાં અમે ભણતા ને ત્યારે ઘણી વાર તો માસ્ટર સાહેબની હામાં થઈ જતા. હવે રાજભાઈની ટેવ કે સવાલ પૂછવો અને સવાલ પાછા એવા સોંપડીમાંથી ગોતીને પૂછે કે માસ્ટર સાહેબ એ બિચારા અટવાય જ જાય. અને પછી તો કે તને માસ્ટર કોણે બનાવ્યો એમ કરીને બાંધે. હવે સ્વાભાવિક છે કે માસ્ટર સાહેબ છે એને જવાબ દેવો હોય તો ક્યારેક દે ને ક્યારેક નોય દે, મૂડ ઉપર આધાર હોય. પણ નહીં, હા ભાઈને તો તરત જ આમ સોટલી ખીસો થઈ જતી અને માસ્ટર સાહેબની હારે બાંધતા. પછી તો હા એ સમયમાં મારા બાપા અને મારા બા ને એ બે હાથ પગ જોડીને સાહેબને પાછા વિનંતી કરી આવતા. એટલે છે ને આ બધું પહેલેથી હાલતું આવ્યું છે. હા તો છે ને એ જ તે બા બાપુજીની મોટી ભૂલ હતી કે નાનપણથી આવું કરતા હતા ને કે ડારા ડખારામ નથી રાખ્યા, નકર એટલું મોટું ન થતા છે. અને આમે તે એ તો નાનપણ હતું તો હાલો જે છું એ જવા દીધું, પણ અત્યારે તો કંઈ નાના થોડા છે, બાઈ ઘરે છે અને બાઈ ઉપર ગમે એવો અત્યાચાર કરે. આ સારું થોડું લાગે? સમાજમાં કેવી વાતો થાય આપણી. અરે આવા એકાદ બે કિસ્સાઓ નથી, આવા તો કેટલાય કિસ્સાઓ છે. અરે એકવાર મંદિરે ગયા હતા તો મંદિરમાં લાંબી લાઈન અને આ સાહેબને છેલ્લે ઊભું રહેવાનો વારો આવ્યો તો પૂજારી યારે બાંધ્યા. એ કે આમ થોડી હાલે, અહીંયા કાંઈ લાઈનું થોડી હોય. હવે પૂજારી કંઈક ભાઈ ભક્તોની ભીડ છે તો શાંતિથી દર્શન કરો. હવે બોલ ન્યા બાંધ્યા. મોટા ભાઈએ કેટલી વાર સમજાવ્યા કે અલા ભાઈ તું સાનો મોનો દર્શન કરવા આવ્યા છે, એ ભગવાનનું સ્થળ છે, અહીંયા બાંધવાનું ન હોય, શાંતિથી દર્શન કરીને ઘેર જાવ. પણ માને કોણ? આ કોઈનું માનતા નથી ને એ જ સૌથી મોટામાં મોટો એનો વાંધો છે. કોઈની વાતને છે ને કાને ક્યારેય નહીં ધરે. એ તો મોટામાં મોટી ઉપાધિ છે. એને કોઈક સમજાવો કે આવું બાયુ ઉપર આવી રીતના ત્રાસ નાખે ને બાયુને મારે ને તો ઘરમાં લક્ષ્મી નહીં આવે, લક્ષ્મીજી નારાજ થઈ જાય. આ માયુને હરખાતીને હાસવવાના હોય, પ્રેમ ભરી વાતો કરવાની હોય, એના મોઢામાં કોઈ દી સારો શબ્દ જ ન સાંભળવા મળ્યો. અને આ ઘરમાં તો કોને ખબર, હમણાં તો બધાના સ્વભાવ કેવા થઈ ગયા છે ને એને લઈને કે બધાની મોઢે બસ એની જ વાતો હોય કે રાજભાઈ આ કરે, રાજભાઈ પેલું કરે. અને એમાં જીજ્ઞા ભાભી તો બિચારા નિમાણા જ બેઠા હોય આખો દી. હા શું કહું ને તો થોડો ઘણો વાંક છે ને જીજ્ઞા ભાભીનો છે જ તે આમાં. આમાં એનો શું વાંક છે? ખબર જ છે કે આનો સ્વભાવ પહેલેથી આવો છે. હું કામ આમું કાંઈ બોલવું જ જોવે. આ મારે ને રાજભાઈને ક્યારે બાંધવાનું થયું, મોટા ભાઈને ને રાજભાઈને ક્યારે બાંધવાનું થયું ન જ થાય. કારણ કે અમે લોકો સામે બોલીએ જ નહીં. અમને ખબર છે કે એનો અતડું સ્વભાવ છે તો એને જે કરવું એ કરી નાખશે અને એ કરીને જ વિદર વાળશે. એને સમજાવવાથી, એને કહેવાથી કે એની હારે કોઈ કામ પાર પાડવાથી આપણું કાંઈ કામ નહીં થાય. શોખી જ વાત છે. તો પછી આ ભાઈ તને જે લાગે એ યોગ્ય છે બરોબર કરી નાખે, અમે એમ કરી દઈએ. એવી રીતે જો ભાભી થોડું ઘણું જાતું કરતા હોય ને તો આ નોબત જ ન આવે. દર વખતનું છે, બધી વખતે કાંઈ પણ બાગનું છું એટલે બાયુને જ બધું જાતું કરવાનું, આદમીને તો નમતું જ લેવાનું ન આવે. તમે જો અત્યારમાં તમારા ભાઈનું જ ઉપર હમણાં લોસો ને એમ કીધું કે ભાભીની વાત હાસી છે, કાંઈ વાંધો નહીં, હું ભાઈને સમજાવવાની કોશિશ કરી, બધી ભૂલ મારા ભાઈમાં જ છે કીધું એમ. કુંજલ તું સમજતી કાં નથી? સમજાવાય એવા વ્યક્તિને કે જેને સમજવું હોય. હવે આ વ્યક્તિ સમજવાનો જ નથી અને ખાસ કરીને મારે એની હારે તડીંગા જ લેવાને. ખોટો એને સમજાવવા જાય તો મને શું કહે ખબર? હવે નાના પંડે નાનો છો ને મને શિખામણ આપશો. હવે એને કોઈની વાત હાંસી નથી લાગતી એને સમજાવવાના હું? તું જ કે. આમાં તો હાસું કહું ને તો ભૂલ આપણી બધાની જ છે. આપણે છે ને બિચારી જીજ્ઞા ભાભીની જિંદગી બરબાદ કરી નાખી. આમાં ખબર જ હતી કે આપણા ભાઈમાં કાંઈ લેવાનું જ નથી, અડિયલ સ્વભાવનો છે તો હું કામને એનું માગું લઈને ત્યાં ગયા. એની જેવી સામે ભટકાણી હોત ને તો સીધા દોડ થઈ જાત, ખબર પડી જાત કે નવના તેર કેમ થાય. ના આમ જો તું આવો બધો વિચાર ન કર. આમાં આપણે બધા ભેગા મળીને કાંઈક યોગ્ય નિર્ણય લેવું. હું મોટા ભાઈની હારે વાતચીત કરી જોઈ, મોટા ભાઈને પૂછી કે હવે આમાં આગળ શું કરવું. કારણ કે આ રોજનું થયું છે. હું જાણું છું કે તમે લોકો આખો દી બળતરા કરો છો. આ મોટા ભાઈને ભાભી એ બળતરા કરે છે. એટલે જે થાય એ કંઈક સારા વાના થાય ને ભગવાન કંઈક સારો વિચાર આપે ને એવો જ કંઈક નિર્ણય લેવું. હાલ ત્યારે હવે તું મને આપી દે ને થોડું ઘણું રોટલા પાણી તો હું પછી જાઉં વાડી કોઈ. હા લ્યો, આ તો દરરોજની માથા કુરસી લ્યો. હાલ. કા થોબડું ચડાવીને બેઠી છો? હે શું થયું છે? તો શું કરું? લે શું કરું એટલે આ મોઢું ચડાવીને બેહવાનું? આમાં કોણ કે મોઢું ચડાવીને બેઠી? એમને બેઠી તો એ કે મોઢું ચડાવીને બેઠી ને તમારે છે ને મને કામ વગર બોલાવવાની જ નહીં. કા
અહીંયા હું ઘા વાગે છે તને તે આમ તારે મૂંગું બેહવું પડે અને તને કામ વગર બોલાવવાની નહીં એટલે વાત માથું પાડી લેવો કાંઈ બોલીએ તો સાંભળવું નહીં તો બીજું શું કહું હું તમને હા તો મારી સામે છે ને હરખી રીતે વાત કરવાની આ છે ને બહુ ટેટેડ નહીં કરવાનું હરખી તો વાત કરું છું પછી કેટલી હરખી વાત કરવી હોય અને આમે તમારે ક્યાં ઘરે બાયડીમાં કોઈ જાતનું ધ્યાન જ દેવું છે અને કાંઈક કહીએ એટલે બસ હાથ ઉપાડી લેવો તમારે વાતમાં મારા ઉપર તો પણ અહીંયા તારે શું ઘટે છે હા 2 ટાઈમના રોટલા મળી રહી છે હા કોઈ વાતની ખોટ છે તારે અહીંયા 2 ટાઈમના રોટલાથી પેટ નથી ભરાતું કે પૈસા ટકાથી પેટ નથી ભરાતું એક સ્ત્રીને પોતાના પતિનો પ્રેમ પણ જોતો હોય કેમ હું તને પ્રેમ નથી કરતો તને હાંસવતો નથી બરાબર હે તમને ખબર તમે સાચવો કે નહીં અને પ્રેમની વાત રહી તો એ પણ તમને ખબર જ છે કંઈ પણ કહીએ એટલે વાત માથું પડી લેવો અને કયો દિવસ એવો ગયો કે તમારી પર હાથ નથી ઉપાડ્યો હા જો હા મારી સામે કોઈ બોલે ને એ મારે જરાય ન હાલે અને મને મેળે ન આવે હા તમે બધા જ્યારે હોય ત્યારે મારી સામે તાડુકા કરતા હોય એ મને ન ફાવે એટલે તમે એક જ હારા બાકી બધા ખરાબ એમ તમારો કહેવાનો મતલબ એવો છે તમને કોઈ કાંઈ કહેતું હોય ને તમારો વાંક હોય ને તો જ કહેતું હોય અને સાચું સાંભળવાની તેવડ રખાય લે. જેમ ખોટું કરવાની તેવડ રાખો છો ને તમે એમ હા શું સાંભળવાની તેવડ રખાય એટલે મેં જ્યાં કોઈ વાર ખોટું કર્યું છે આ મોટા ભાઈ છે આ ભાભી છે હા દેવો છે આ બધા મને જ્યારે હોય સલાહ દીધા કરે આ મને કાંઈ ખબર જ નહીં પડતી હોય આ તમે બધા સમજદાર છો મારા બુદ્ધિ જ નહીં હોય કાંઈ બધા સલાહ આપે ને તો સમજી લેવાનું હોય કે આપણામાં જ કંઈક ખોટ હશે બાકી એકાદું સલાહ દેવા હોય ને તો હાલે હવે તમે મોટા ભાઈને જેમ આવે એમ બોલી લો રીચા ભાભીને જેમ આવે એમ બોલી લો તમે તો એ કંઈ તમારા સંસ્કાર કહેવાય લે હા મારી સામે બોલે ને એટલે બધાને સાંભળવું પડે હે આ ભાભી હોય કે ભાઈ હોય મને છે ને કોઈનું સાંભળવાની ટેવ નથી મારી સામે ખોટી વાતો કરે ને મારે મેળ જ ન આવે જરાય બાયડીને કહો ને ત્યાં સુધી સારું લાગે અને રહી વાત ભાઈ ભાભીની તો ભાઈ ભાભીની તમને ખબર છે કે તમને નાનેથી મોટા કર્યા એણે પોતાનું સંતાન નથી કર્યું પણ તમને એના સંતાનની જેમ રાખ્યા તો પણ તમે ભાભીને જેમ ભાવે એમ બોલો છો ને લે. તો એનું સાંભળી લેવાય હા તો એમાં ક્યાં એને ઉપકાર કર્યો છે આ ભાઈઓ હોય તો હાંસવવા પડે એ મોટો છે તે હાંસવે એમાં શું થઈ ગયું ભાઈ મોટો છે તો ભાઈએ હાઈચ હોય ઉપકાર ના કહેવાય પણ ભાભીએ તમને હાઈચ હોય તો ઉપકાર કહેવાય ને હા હવે કે ભાભી પારકી સ્ત્રી આવીને તમને પોતાના દીકરાની જેમ હાચવી લીધો તો એ તમે એમ કહો છો કે મારી પર ઉપકાર નથી કર્યો આ છે ને આ બધું છે ને એને લીધે જ થાય છે આ જ્યારે હોય ત્યારે છે ને એ પેલા ભાઈને પીન માર્યા કરે સડાવ્યા કરે તો ભાઈ છે ને ઓલો એમ લટુડા પટુડા કર્યા કરે એની એમ કૂતરાની જેમ પૂછડી પટપટાવ્યા કરે એની વાહે ભાઈ અને એની બધી વાત માન્યા કરે બધાય તમારી જેમ ના હોય હા એટલે જ કહું છું બધા મારી જેમ ન હોય હા મને છે ને આ બાયડીમાં પડ્યો રહ્યો મને ન ફાવે એ સારું છે તમારી જેવા છે નહીં બધાય બાકી કંઈક છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હોત જો બધા તમારી જેવા હોત ને તો હું છે ને ગામમાં ક્યાંય મોઢા મારતો નથી ફરતો એટલે તારે મારી સામે છે ને બહુ લખલખ નહીં કરવાનું ઊંસાવાજે વાત નહીં કરવાની નકર છે ને એક હાથની પડી જાય ખબર છે ને મારી મોઢા મારવાનું ક્યાં હું બોલી હું એવું બોલી કે તમે પરસ્ત્રી પર નજર નાખો છો ગામમાં મોઢા બગાડો છો હા તો તું આગળ શું બોલી હું એવું કહું છું કે તમારી જેમ ના હોય કે વાતમાં હાથ ઉપાડી લેવું કોઈનું કાંઈ સાંભળવું નહીં એ હું તમને વાત કરું છું નહીં પણ તમારે તો બધી વસ્તુને ઊંધી જ લેવી છે અને ઊંધું જ માથે ઓઢી લેવું છે મારી કોઈ પણ વાત નહીં જો તારે છે ને મારી સામે ઊંસાવાજે વાત નહીં કરવાની નકર મારો મગજ ફાટી જાય ને તો તને ખબર છે ને પછી શું થાય છે એમ બસ હરી ફરીને કંઈક કહીએ એટલે એક જ વસ્તુ તમને બોલતા આવડે ઊંચા અવાજે વાત નહીં કરવાની ઊંચા અવાજે વાત નહીં કરવાની આમાં ક્યાં મારો અવાજ ઊંચો છે હા જ્યારે હોય તે સલાહ સૂચન દીધા કરવા બધાને બસ બીજું કાંઈ આવડતું નથી ઘરમાં કોઈને સલાહ સૂચનની વાત કે તમને હંધાય સાચું કહે છે તો કોકનું સાંભળો ને ઘરમાં તો હવે એ મારે કાંઈ સાંભળવું નથી અને જા તને કીધું ને એ કરી જા હા બસ તમારા ઢોળા ઢોળવાના છે મારે આખી જિંદગી હા તો અને તને મારે જ લાવ્યો હું કામ ખાવાનું. અહીંયા હું મારી સામે ટેટેડ કરે છે લે હાલ હું કચરો વારી લઉં અને આ હંધુઈકા સિગ્ના 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 હા ભાભી તારું ધ્યાન ક્યાં છે કંઈ નહીં ભાભી ચૂલો પેટાવતી હતી હું તને ક્યારની બોલાવું છું કુવેથી પાણી તો ભરી આવી તો બીજા બીજા કામ બાકી છે કે હવે સિગ્ના ઉદાસ શું કામ છે ભાભી તમને તો ખબર જ છે હંધી ખબર તો હંધી છે પણ તું આમ ઉદાસ રહે ને એ મને નથી ગમતું તું આગળની વહુ છે જીજ્ઞા તું પરણીને આવીને ત્યારે તું કેવી હસતી રમતી રહેતી આખા ઘરમાં બૂમા બૂમ કરતી અને હવે તો જાણે તારા ચહેરા પરનું નૂર જ જતું રહ્યું છે જો મને ખબર છે કે રાજભાઈ તારી હારે હરખું વર્તન નથી કરતા વાતમાં તને ઉતારી પાડવું તારું અપમાન કરવું એ અંધું એ કરે છે પણ અમે છીએ ને તારી હારે તું હું કામ આવી મુઝાયેલી રહેશે ભાભી વાતમાં બે માણા એકલા હોઈને અપમાન કરે ને
તો સમજા. હા તો બધાની સામું તમને ખબર છે ને કે બધાની સામું ના બોલવાના કડવા વેણ બોલી લે છે. અને રોજ એક દી એવો નથી ગયો કે જેણે મારી ઉપર હાથ નથી ઉપાડ્યો. એ દિવસે રોજ રાત્રે આવીને મારા ઉપર હાથ ઉપાડે. એને શું કરવું છે ને એ જ ખબર નથી પડતી. એના મનમાં શું હાલે છે ને એ પણ ખબર નથી પડતી. કોણ જાણે કેવો સ્વભાવ થયો છે એનો. જીજ્ઞા ભાભી અમને બધી ખબર છે, તમારે થોડું અમને કહેવું પડે. અમે બધું સમજીએ છીએ, પણ કહેવાય ને થોડાક આપણા ભાગ એટલા નબળા, 5 દી દુઃખના હોય પણ બધું સારું થઈ જાય. થોડીક ધીરજ રાખીએ એટલે બધું ઠેકાણે પડી જાય. ખેદી સારું થાય બેન. હા લગ્નના 4 વર્ષ થઈ ગયા તોય હજી નથી હરખું થયું. રોજ એક ને એક જ લપ, રોજ એક ને એક જ લપ કરવી છે. મેં તો કોણ જાણે ક્યાં પાપ કર્યા હશે ને કે મારે આ ભાવમાં ભોગવવું પડે છે હંધુય. ના ના, તે કોઈ પાપ નથી કર્યા. હા રાજભાઈ પહેલેથી જ એવા છે. હા બાપુજીએ દબાણ ન રાખ્યું, એ તો જતા રહ્યા. પણ હવે આપણે બધાએ ભોગવવાનું, આપણે અંધાએ ભોગવવાનું છે. એ એમના સ્વભાવમાં સુધારો નથી કરતા અને આપણે રોજ મગજમારી કરવાની એમની હારે. ભાભી આમ કેટલા દી હાલશે? કેટલો ટાઈમે સુધારો નહીં લાવે? એને તો હસોડું કંઈ કહેવાતું જ નથી. કંઈક કહીએ ને એટલે બસ આપણને ઉતારી જ પાડવા છે. બાકી એનું કેટલું ધ્યાન રાખું છું. હું આ ઘરમાં એવું કંઈ કમી આવવા દઉં છું તો એમ જ કહે છે કે તું વધારે બોલતી નહીં, મારી સામું બોલતી નહીં. હું કીધી એની સામું બોલી ભાભી. એને પ્રેમથી જ્યારે ત્યારે સમજાવવા જાઉં ને તો એ બસ એને એમ જ દેખાય કે તું મારી સામું બોલે છે. સાચી વાત છે. હવે તો મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે તો પછી તને તો હું બાકી રાખે. પણ જો અમે છીએ ને તારી હારે કાંઈ ખોટું નહીં થવા દઈએ. વિશ્વાસ રાખ. જો તું મારા માટે મારી નાની બહેન જેવી છે. અને હાય છે ને કુંજલ ક્યાં તને કોઈ દી કાંઈ બોલે છે? અને અમે હંધાઈ તારો સાથ આપીએ છીએ ને. ભાભી તમારી હંધી વાત સાચી છે કે ડાળી ગમે એટલી હારી હોય પણ જ્યારે મારું થળિયું જ નબળું છે તેમાં હું શું કરી લેવાનું? તમે મને ગમે એટલા હથેળીમાં હાચવશો પણ જે પ્રેમ મારા ધણી પાસેથી જોઈએ એ જ મને નથી મળતો તો હું કઈ રીતે ખુશ રહી શકું? આવા જો કીધું કે ઘરમાં જેને લીધે આવ્યા છીએ સાસરીમાં એ જ આપણું ન હોય તો પછી બીજા બધા તો ગમે એટલું સારું રાખે, શું ફરક પડે? પણ તું ચિંતા ન કરતી. અમે છીએ ને એક દી રાજભાઈ સુધરી જાહે. એમને એમની આ ભૂલનો પસ્તાવો થાય. તું જરાય ચિંતા ન કરતી. હા ભાભી તમે કે એમ થઈ જાય ને તો હારાવાના થઈ જાય. હવ મને નથી લાગતું કે તમારા દેર કોઈ સંજોગમાં સુધરે એવા. સુધરશે. એવું બોલો માં, બધાના દી હારા આવે. થોડાક દી કપરા હોય તો સહન કરી લો, આગળ હારા દી આવશે જ તે. હું કામ ને એટલી બધી ઉપાધિ કરીને તમારો જીવ બાળો છો? આમ તો જુઓ તમારું શરીરે હમણાં તો લેવાઈ ગયું. આવ્યા ત્યારે કેવા હતા? બેન જીવ બાળવો નથી પણ જીવ બૈડા કરે છે. રોજ ઉઠીને બસ એક જ વિચાર મનમાં આવે કે નહીં ને મોઢામાંથી એની સામું કંઈ ઊંધો શબ્દ બોલાઈ ગયો તો પાછો માર ખાવો પડશે મારે. જે હોય જવા દ્યો, મારા નસીબ. બીજું હું કાંઈ નહીં. લે હા સાણસી લે, તું પાણીના માટલા ભર. અને તમે બેહો ભાભી, હું હમણાં આ રસોઈ કરી અને પછી હંજવારી કાઢી નાખું છું. હું કરી નાખું છું, તું ચિંતા ન કર. હા કવાડી ક્યાં મેલી દેની કાંઈ ખબર નથી પડતી. કોઈના ધડા જ નથી, જ્યાં ફાવે ત્યાં મૂકી દે. મોટા ભાઈ તમારા થોડીક વાત કરવા નથી. બોલો, હું વાત કરવા નથી? મોટા ભાઈ નાના મોઢે મોટી વાત કરું પણ જે આ ઘરમાં અત્યારમાં જે હાલે છે એ બધું હરખું નથી થઈ રહ્યું. એટલે તમે કહેવા શું માગો છો? મોટા ભાઈ આ કંઈ સારું થોડું લાગે? જીજ્ઞા ભાભી જો બિચારા કેટલું ઘરનું બધું કામ કરે, તમારું એટલું ધ્યાન રાખે છે, તમને કોઈ વાતની ઉણપ ન થવા દેતા, તોય તમે એનારે મારપીટ કરો ને નીકળ્યા ઘસકાયવાસ કરો ને એના મા બાપ વિશે ગમે એમ બોલો. આ કાંઈ સંસ્કાર થોડા ઘરના કહેવાય? હવે તમે મને સલાહ દેવા મળશો? અરે ના ના ભાઈ, હું સલાહ થોડી દઉં. હું તો તમારા કરતાં નાની છું, ના ઘરની નાની હોવ છે, પણ મને એમ થયું કે બધા તમને કહે છે તો કઈ સમજ નથી પડતી. બાયું માણા થોડીક કહે તો તમને થોડીક મર્યાદા રહી. જો મને છે ને બધી ખબર પડે મારે હું કરું હું નહીં. હા મારી બાયડીને કેમ રાખવી ને એ મને બધી ખબર પડે છે. એટલે તમારે છે ને મને સલાહ સૂચન દેવાની જરૂર નથી જરાય. અરે હું તો કહું તમને બાયડી છે ને દેવી રૂપી મળી છે, એના બાપાની ઘરે જાણ નથી થવા દીધી. હા પણ એ દેવી રૂપી મળી તો હું ક્યાં દાનવ છું? હે હું મારામાં કઈ ખામી છે? અને જો હા તમે છે ને આ ઘરના નાના બહુ છો હો, એટલે નાના થઈને રહ્યો. હા ઘરના છે ને હાહુ બનવાની જરાય કોશિશ ના કરતા. અરે મારે હાહુ બનવું નથી પણ છે ને આ ઘરમાં જે દાડે દિવસે આપણો ઘરનું વિનાશ તરફ જાય છે ને એની ઉપર ધ્યાન દો. તમારા કારણે છે ને ગામમાં બધારે બાધના થાય છે આપણે, અને આપણી ઘરમાં કોઈ આવવા રાજી નથી થતું. જો હા ગામ છે ને એને કાંઈ કામ ન હોય બીજું.
એને વાતું કરવાની જ હોય. અને આપણા ઘરમાં વિનાશ તરફ જઈ રહ્યું છે ને એ આ બધા તમારા બધાના કારણે. હા, તમારા બધાના મગજ છે ને બેર મારી ગયા છે. કોઈને કાંઈ ભાન નથી પડતી. બસ બધાને પોતાનું ધાર્યું કરવું છે. કોઈને મારી વાત સમજવી નથી. હું કોકને કહું તો કડવો લાગુ, જરાય સારો નથી લાગતો. અરે તમારી વાત તમે પણ હરખું કહેતા હોય તો બધા વાત માને ને તમારી. તમારા મોટા ભાઈ તમને કેટલો વાલ કરે છે, તમને હાવ નાના છોકરાની જેમ જ એને રાખ્યો છે, પણ તમારી જીદ હાસી હોય તો એ પૂરી કરે ને. અરે પણ મેં ત્યાં કોઈ દી ખોટી જીદ કરી છે? હે, આ બધા છે ને જ્યારે હોય ત્યારે મને સમજાવ્યા કરે, પોતે કોઈને સમજવું નથી. હા, અને મને છે ને મારું ધાર્યું ન થાય ને એટલે મારે છે ને એક ઘડીક વારે મેળ ન આવે. મને તો છે ને હું કહું એમ થવું જોઈએ તો જ મારે પોહાય, નકર ન પોહાય. આ જીજ્ઞા માર એટલે જ ખાય છે, જ્યારે હોય ત્યારે મારી સામે ટેટ કરતી હોય એટલે મને ન મેળ આવે. જુઓ મોટા ભાઈ, આપણે છે ને પરિવારમાં બધા હારે રહેતા હોય ને ત્યારે થોડુંક જાતું કરી દેવાય તો એમાં કઈ આપણે નાના ન થઈ જાય. હા, તો એ ઠેકો મેં લીધો છે. હા, આ તો આ બધાને જાતું ન કરાય, પણ બધાને પકડી રાખવું છે તો હું કામ રેઠું મેલું? નહીં ભાઈ, ઘરમાં છે ને તમે જ જાતું નથી કરતા, બાકી બધા છે ને તમારા દબાણ હેઠે રહે છે, તમને એ ખબર નથી. લે, હા, મારા દબાણ હેઠે રહે એટલે હું કાંઈ હું રાવણ છું? મારે માથે બે શિંગડા છે? હે, હું કાંઈ હાવત દીપડો છું તે બધા મારા દબાણ હેઠે રહે છે? તમે ભલે હાવસ દીપડા નથી, પણ તમારા જેવા વેણ છે ને જેવી હરકત છે ને એ જનાવર કરતા ઓછી નથી કાંઈ. થોડુંક એટલું સમજી જાવ ને તો સારું છે. હવે છે ને તમે બોલવામાં જરાક ધ્યાન રાખો. તમે તમારી મર્યાદા મૂકી રહ્યા છો. તમે તમારા જેઠારે વાત કરી રહ્યા છો, તમને ખબર હોવી જોઈએ. પણ તમે ક્યાં કોઈ દી જેઠ જેવું રાખ્યું છે? તમે મર્યાદાને કીધું ને નેવે મૂકી દીધી છે. અરે વાહ, આ તમે આમ નહીં સમજો. આ મારે ઓલા દેવલાને કહેવું પડશે કે આ બાયુને છે ને આ બહુ છે ને સ્વીટ સાઈટ ન અપાય, નકર એ છે ને આ માથે સાણા થાપે સાણા. હા, તમે છે ને ઓલો કાંઈ કહેતો નથી ને એટલે જ તમે સડી ગયા છો વધારે. ભૂલ એની નથી, ભૂલ તો આમાં કહી ને તો મોટી ભૂલ તમારા બાપાની છે. જો નાનપણમાં બે લાફા માર્યા હોત ને તો અત્યારે આવી રીતના ન જોવું પડત. તમારી આટલું આખું ઘર હેરાન થાય છે. એટલે તમે મારા બાપ સામું જાવ છો? આ ભૂલ મારા બાપાની છે એમ? હા હા, એક વાર ની 17 વાર તમારા બાપાની ભૂલ છે. ચારે જાવો કપાતર જોવા મળે. અરે, બોલવાની ભાન છે કે નહીં? કોની સામે કેમ બોલવું ભાન નથી પડતી અને મારી સામે લખલખ કરે છે. બસ હો મોટા ભાઈ, હવે છે ને તમે મર્યાદા મૂકી છે અને મને શિખામણ આપો છો. વવાર ઉપર હાથ ઉડાડ્યો છે ને, હવે આનું પરિણામ જોવો તમે. અરે હા, થાય એ કરી લેજો, જાઓ. હા, એટલે એવા છે અહીંયા મને સલાહ દેવા આવે. એક તો નાના પંડે નાનું ને વળે. આ ભૂલ ઓલા દેવલાની છે. મારો બેટો છે ને બાયડીનો ગુલામ છે. હાવ મગજની તો પથારી ફેરવી નાખી. આ કવાડી ક્યાં મૂકી દીધી? હા, તે તો છે ને હું કાકાને હંધી વાત તો કરવી જ જોઈએ. દેવાંગ, દેવાંગ! અરે પણ ત્યાં ઊભી રહે, હું આવું છું. અહીંયા કામ કર્યા કરો તમે, ઘરમાં કઈ જાન નહીં દેતા. અરે પણ કંઈક ધીરી તો પડ. અને શું થયું છે? આમ આપણી ફાફડી થતી દોડી કાં આવસ? કઈ થયું છે? આ તો હું કરું, આ ઘરમાં છે ને કોઈને હાસુય કહેવાતું નથી. પણ કોઈને હાસું કહેવાતું નથી એટલે તું મને છે ને માંડીને વાત કર. આમ અધૂરી વાત કરીમાં શું થયું? અરે છે ને આ સવારે રાજભાઈને મેં સા આપ્યો ને તો સા આપતા મેં કીધું લે ને હું થોડુંક કહી જાઉં, કદાપી સમજી જાય તો મેં વળી બે વેણેને કીધા તો કેટલા બધા હાય બાગડા થઈને મને એક ધોલ મારી દીધી. એવું થોડું હાલે? હા, તો પણ બોલવાની જરૂર શું હતી? તને ના પાડી હતી ને કે રાજભાઈની આમું કાંઈ બોલતી નહીં, અમે બે ભાઈઓ કાંઈ બોલતા નથી, તો પછી તું હું કામ દોડાઈ થઈને? અરે તમને કઈ શરમ જેવું છે કે નહીં? હું એની હામું બોલી ઈ તમને દેખાય છે, પણ ઈ જેઠ થઈને મારી હો ઉપર હાથ ઉપાડી કઈ સારું લાગે? હાથે કરીને સિંહના મોઢામાં હાથ નાખવા જાય તો શું થાય? હે, પછી આપણે કઈક સિંહ મને બટકું ભરી ગયો, બટકું ન ભરે આખો હાથનો ઉલાળ્યો જ કરી લે. તમારે તો વાત જ કરવી બેકાર છે. આની કરતા છે ને હું વઈ જાઉં છું મારા બાપાને ઘેર. હવે છે ને જ્યાં લગે આ ઘરમાં હરખું ન થાય ત્યાં લગે મને લેવા નહીં આવતા. જો કુંજલ, આમાં છે ને મારો કાંઈ વાંક નથી. મેં તારી યારે કાંઈ ખોટું નથી કર્યું. અને વાત રહી મોટા ભાઈની, તો આમાં મોટા ભાઈનો વાંક છે. હું કાંઈ ના નથી પાડતો. હું અટાણે તેને જઈને મારી રીતે સમજાવી જોઈએ. બાકી હવે છે ને આવી રીતે ક્યારેય પણ કોઈની હામું નહીં બોલતી ઘરમાં. મેં તો હારું જ કીધું તું ને, હારા વેણ જ કીધા હતા, પણ એને છે ને થોડીક મર્યાદા તો રખાય કે નહીં? હવે એ હાવ મર્યાદાની બહાર વયા જાય છે. હવે થોડુંક કાંઈક કરો ને કરા, જીવવાનું આરામ થઈ જાય બાયુનું ઘરમાં. અરે હાંધું સમજુ છું કે આ છે ને મારાથી મોટો ભાઈ એટલે કે મારો રાજભાઈ, એ ક્યારેય તે કોઈની વાતને ગણકારતો નથી. અને ખાસ કરીને હું ને મોટા ભાઈ હજી વિચાર કરતા જ હતા કે આપણે શું કરવું છે, આને કેવી રીતે વાત કરવી છે. ત્યાં જઈને તું અંધી વાત કરી આવી. અરે તમારા ભાઈના છે ને કારનામાના કારણે ગામડાનો વ્યવહાર અડધો વયો ગયો છે. ખબર છે ને, ગામડામાંથી કોઈ આપણી ઘરે આવવા તૈયાર નથી થતું. બધી બેનું દીકરીઓ આપણી ઘરે આવતા બીવે છે કે લઈને આણે કંઈક વળી કરી નાખ્યું તો, ઝાપટ બાપટ કે કોકને કવેન કરી દીધા તો બધું બાયું આવતા બીવે છે આપણી ઘરે. હવે કાંઈક સમજો એટલું.
સમજી જ સહી. અને આજે તો છે ને હદ થઈ ગઈ છે. હવેથી મારથી તો સહન જ નથી થવાનું, કારણ કે બાયુને હાથ ઉપાડાય એટલી તો શરમ હોય કે નહીં માણસમાં. જો મારી વાત સાંભળ, હા મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે, એની માફી હું તારી સામે બે હાથ જોડીને માગું છું. આવી રીતે ઘર છોડીને જવાની જરૂર નથી. શું તું ઘર છોડીને હાલી જાય ને તો આખા ગામમાં વાતું થાય, અને વાતું કાંઈ અમારા ભાઈની નહીં થાય, તારી જ વાતું થાય કે ખબર જ છે ઘરમાં એક આવો નાલાયક વ્યક્તિ છે, તો પછી એની સામું પડવાની જરૂર હું હતી? તને જ કહે બધા. હાસીન, તો હું તને એટલે જ સમજાવું છું કે છે ને ઘરમાં હરખી રીતે રહેવું હોય ને તો આપણે છે ને આપણું ઘરે રાખવાનું. હું ક્યાં કોઈની યારે માથાકૂટ કરું છું ઘરમાં? હવે કોણ હું કરે છે હું નથી કરતું એની યારે મારે કાંઈ લેવા દેવા છે? તું જ એટલે તો કે. ઉપાધિ થાય છે તમને. કોઈ યાર કાંઈ લેવા દેવા નથી, પણ પોતાની બાયડી ઉપર જેઠ થઈને હાથ ઉપાડ્યો એટલે હવે તમારો તો આમ ખૂન ખોળી જવું જોઈએ, પણ તમે ઊભા ઊભા મને શિખામણ આપો છો. ખૂન તો ઘણું ખોલે છે કે મારો ભાઈ એટલો નપાવટ છે, પણ હું કાંઈ નથી કરી શકું એમ. મને એ વાતનો ડર છે, અને જો એની સામે જઈને કદાચ હું બે શબ્દ કહી દઈ તો હું ફેર પડવાનો છે. હવે દરિયામાંથી એક લોટો પાણી કાઢીએ એટલો ફેર પડશે એને, બાકી એને કોઈ ફરક નહીં પડે. અને ફેર તો આપણને પડશે કે એ નવા આપણને સિતરી દે ને કદાચ જો મારી ઉપર હાથ ઉપાડી લે તો હું કરી? હું તું જ કે મને. પણ દેવાંગ છે ને આમ થોડું હાવ હાલે. હવે હું જો મારા બાપાને ઘેરે જાય તો બિચારા મારા બાપાને ઉપાધિ થાય કે મારી સોડી ઉપર હાથ ઉપાડ્યો ને એ લઈને અહીંયા આવશે તો પાછી નવી રામાયણ ઊભી થાય. તો એમ તો તમે હાસું કહો તો હું મારા બાપાને ઘેર નહીં જાઉં, પણ તમે આનો જટનારાયણ કંઈક નિવેડો લાવી દો ને તો સારું. જો હું સમજુ છું હા કે તું કેવી પરિસ્થિતિમાં અને કયા સંજોગમાં અહીંયા સુધી આવી હોય. હું છે ને હા અટાણે વાડીનું હંધું કામ મેલી અને ઘરે જ જાઉં છું. આ ઘેરે જઈને મોટા ભાઈની મિટિંગ ભરાવીને હમણાં જ ત્યાં કહી દઉં છું કે આપણે છે ને યોગ્ય નિર્ણય લઈ લો. આવી રીતે ઘરમાં મારે છે ને કોઈની હારે રહેવાનું થતું જ નથી, અને કાં તો પછી છે ને આ ઓલા રાજભાઈ સુધારવા ન માગતા હોય તો આપણને બેને નોખા કરી દે. હા, ઈ વાત આપણે તો હરખી રીતે જીવીએ. હાલ જટ ઘેરે જઈને હંધી વાતનો નિવેડો લાવી દઈએ આજે. હાલ. રજા આજ કેટલા દાડિયા કર્યા છે વાડીએ? દાડિયા છે 14 દાડિયા. તેનો ભાત પાછો પોગાડી દેજે બપોરે. હા એ તો હું થોડો ભાત લેવા આવી બાયુને કહેવાનું હોય ને. અરે બાયુને ઘેરે કામ હોય ત્યાં તું ઘડીક લઈને ગાડી લઈને લઈ જાય ને ભાત, એમાં હું તું બાયુને મોકલવાનું કહે? એ હારું હવે લઈ જાય, બીજું હું ત્યાં. હા બસ બાયુને અને ત્યાં હું કામ મળે ફાટા ફાટા જતા હોય છે. ત્રણે બાયુ છે ઘરમાં, હું એટલું બધું કામ હોય ઘરમાં. મોટા ભાઈ જુઓ, આજે છે ને હાંજ સુધીમાં ફેસલો કરી નાખો કે આ ઘરમાં કોને રહેવાનું છે ને કોને રહેવાનું નથી. બસ. એટલે તું શું કહેવા માંગે છે? શું ફેસલો કરી નાખવાનો છે? શું થયું છે? અરે શું નથી થયું એમ પૂછો ને. આજે આપણા રાવ સાહેબે મારી પત્ની ઉપર હાથ ઉપાડી લીધો. બોલો. શું? હા પૂછો એને. હા તો હું કરું? હે હું કરું? આ તારી બાયડી મને સલાહ દેવા આવે. હે નાના પૈડે નાની મને સલાહ દેવા આવે. આ તું છે ને એને સમજાય, મને નહીં. હા તો બોલીને જ કહેતી હતી ને કે તમારી ઉપર હાથ ઝાલવા લાગી હતી. હે હા તો તમારા મનમાં આવે એવું વર્તન કરી લ્યો છો, એમ થોડી હાલે કાંઈ. હવે એને બોલવાનું ભાન ન હોય તો ખાય. બાફા મું જાય તો શું થાય? નાખવા પડે. રાજ, તારું છે ને દિવસે બહુ વધતું જાય છે. આ કાલ સવાર સુધી તું જીજ્ઞા ઉપર હાથ ઉપાડતો હતો, ત્યાં સુધી અમે સાંભળતા આ કુંજલ વહુ ઉપર હાથ ઉપાડે છે. તને શરમ નથી આવતી કાંઈ? અરે મને તો બધી શરમ આવે છે. એને ન ખબર પડે કોની સામે કેમ બોલવું? પણ તને થોડી શરમ આવી જોઈએ કે તું કોની સાથે વાત કરે છે, કોની ઉપર હાથ ઉપાડે છે. અરે આ તો મને કાંઈ ખબર ન પડતી હોય એમ બધા મને સલાહ દીધા કરે. હવે આ ઘરમાં હજી આવ્યા છે અને કેટલો ટાઈમ થયો? હા કેટલો ટાઈમ થયો? ના ના કેટલો ટાઈમ થયો? મારી હારે વાત કરો ને, બોલો ને. હે હા કેટલો ટાઈમ થયો છે? હા તમે હું આ તમારા મનમાં આવે એમ જ કરવાનું એમ હા, કે થાય. તમારા મનમાં વિચાર આવ્યો તો હાથ મારી લેવાનો. તો જોજો હો. હા અમે લોકોએ હાથમાં બંગડી નથી પહેરી. હું ભાઈ આને સમજાવો જરાક, કાંઈ સમજાવો. મારી સામે વારે રાડ્યું નાખે છો. આ તો નાખું જ ને. જો હા મારી સામે છે ને ઊંચા અવાજે વાત કરે ને એ તને ખબર છે ને કે મારો મગજ ફાટી જાય. તો તારા બાયુને તારે સમજાવાય કે મારી સામે રાડ્યું ન નાખે. પણ તમે તમારા બાયુને સમજાવીને કેટલા સમજાવી લ્યો છો ખબર છે? આ જ્યારે હોય ત્યારે હાથ ઉપાડી લ્યો છો એની ઉપર રહી તે. આ તો ઉપાડવો પડે. આ બાયડીને છે ને કાબુમાં રાખવી પડે. આ તમારી જેમ તો રેઢી મોકલી દઈ ને તો પછી આવું થાય. હા તો કઈ વાંધો નહીં મોટા ભાઈ, મારે છે ને આની ભેગું રહેવાનું થતું નથી. હા અને તો- અમે ઘણું સહન કરી લીધું છે અત્યારે લગન. આ તને મોકલી જો ભાઈ, જેને જ્યાં જવું હોય ત્યાં. નો હા તો રહેવું દે. કઈ નહીં, મને મારો ભાગ આપી દો. ભાગ પાડી લ્યો 3 ભાગ, એટલે તમે તમારી રીતે ને હું મારી રીતે. ચૂપ! તમને લોકોને શરમ આવે છે કે નહીં? કૂતરા મીંદડાની જેમ એકબીજાની સાથે બાંધો છો. નાના મોટાનો કઈ વર્તાવ નથી, અને બસ પોતપોતાની વાત રજૂ કરી દેવી છે. છૂટા કરી દો, નોખા કરી દો.
મા બાપ મર્યા છે ને ત્યારે મેં એમને વચન આપ્યું છે કે હું જીવીશ ને ત્યાં સુધી હા ઘરને એક બંધ રાખીને રહીશ. પાણે વચન આપ્યું છે કે હું જીવીને ત્યાં લગન બધાને નોખા કરીને જ રહી. તમે જ કયો આમાં. જો હા છે ને મારો વાંક તો એ કાઢતો જ નહીં હો. આમાં મારી કાંઈ ભૂલ નહીં. અરે ના, તમારી ક્યાં કોઈ દી ભૂલ જ હોય છે ભાઈ. હે હા તારી બાઈઓ મારી સામે આવીને લખ લખ કરતા થા તો થાય સમજાણું. મારી સામે કોઈ બોલે ને એ તને ખબર છે મને જ જરાય ગમતું. આખા ગામમાં રામ મંદિરનો ઉત્સવ છે પણ છે હા આપણે જો હા બે ભાઈઓ અમે તો જવાની તૈયારીમાં હતા પણ જો તોય જઈ નહીં શકીએ. હવે હા બળેતરામાંથી છૂટા થાય તો કઈક નવું કરીએ ને. હા તો હું કામ બળતરા કરો જાવ ને રામ મંદિરની ઓલામાં શોભાયાત્રામાં. આવવાના જ હતા. આ તો છે ને ગામ વચ્ચે બોલીને આખા ગામમાં તમે છે ને અમને આંખે ચડાવી દીધા છે. બસ હવે તમે લોકો છે ને તમારી રીતની બધી વાત તમે રજૂ કરી. હવે મારી વાત સાંભળો તમે ધ્યાનથી. આ ઘરની અંદર બધાએ નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડશે અને રાજ્ય તું ખાસ તારા મગજ ઉપર હવે તું કાબુ નહીં રાખે ને તો મારે કોઈ એક્શન લેવી પડશે એટલું યાદ રાખી લેજે તું. હા એ તમારે છે ને જે કરવું એ કરો. હા બાકી મારી સામે કોઈ થાય ને એ મારે આજે મેળ લેવા ને કાલે નહીં મેળ આવે. તમે મારા ભાભીને સમજાવી દેજો અને તું તારા બાયુને. જોયું ને, જોઈ લીધું ને મોટા ભાઈ. સમજવાનું હંમેશા આપણે. વાંક ભલે એનો પોતાનો હોય તોય તે. અરે હવે છે ને પાણી હદથી ઉપર જતું રહ્યું છે. હવે આનો કોઈ નિર્ણય લેવો પડશે ને રાજ્ય ઉપર કઈ એક્શન લેવી જ પડશે. ભગવાન કાંઈક ચમત્કાર કરે ને તો થાય, બાકી બીજું કાંઈ થવાનું નથી આપણાથી. બાકી આને સામે તો બોલાતું જ નથી. અરે ગુંજન બેન મને ખબર છે તાર જેઠા તારી ઉપર હાથ ઉપાડ્યો છે પણ એના વતી છે ને હું તારી પાસે માફી માગું છું. અરે અરે ના ભાભી, તમે આવું નહીં કરો. મને ખબર છે મારા જેઠનો સ્વભાવ કેવો છે. બેન મને ખબર છે પણ તો પણ તારી ઉપર હાથ નહોતો ઉપાડવો. તું તો એના નાના ભાઈની વહુ છે અને નાના ભાઈની વહુ એટલે દીકરી સમાન ગણાય. અરે ભાભી, એટલી તો મોટા ભાઈને ખબર તો પડતી જ હશે ને કે ઘરની વહુ હોય એ ઘરની લક્ષ્મી કહેવાય, તોય એની ઉપર હાથ નથી ઉપાડતા તો બીજા બધા તો શું કહેવાય? કાંઈ નહીં. બેન મારું તો ઘેરા કે હાલો હું તો એની બાયડી છું ને મારા ઉપર હાથ ઉપાડે તો યોગ્ય લાગે પણ તારા ઉપર હાથ ઉપાડે એ સારું ન લાગે ને. અને તું ક્યાં એને ખરાબ બોલી હતી? તું એને સાચું જ કહેવા ગઈ હતી ને? નહીં, પણ એ કોણ જાણે કેના જેવા થયા છે ને એ જ ખબર નથી પડતી. એના સંસ્કાર કેવા છે ને એ જ ખબર નથી પડતી. વાતમાં નાના મોટું કોઈની મર્યાદા નથી રાખવી, બધા ઉપર હાથ ઉપાડી લેવો અને બધાને ના બોલવાનું બોલે છે. હા ભાભી, પણ છે ને તમે ઉપાધિ કરો માં. આ છે ને મોટા ભાઈનો તો સ્વભાવ આવો જ છે અને રહેતા રહેતા સારું થઈ જાય. મેં મન ઉપર નથી લીધું ને તો તમે હું કામ લ્યો છો? થઈ જાય બધું હરખું. તારું દિલ મોટું છે એટલે તું મન ઉપર ના લે, પણ મને તો થાય ને કે મારા ઉપર હાથ ઉપાડતા હવે તારી ઉપર હાથ ઉપાડવા માંડ્યા. અને આજે એકવાર હાથ ઉપાડ્યો છે ને અને જો એને સબક નહીં શીખડાવીએ ને તો એ વારા ઘડીએ તારા ઉપર પણ હાથ ઉપાડશે, મારી ઉપર હાથ ઉપાડે છે એમ. અને એ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં બેન. હવે પણ ભાભી હવે તમે જ કહો, આપણે રહ્યા ઘરના બાયું માણા, આપણીથી શું થવાનું? આપણે શું કરી લેવું? કાંઈ નહીં ને. આપણે વધારે ને વધારે આપણા ઘરવાળાને કે મોટાને વાતું કરશું, બીજું તો કાંઈ નહીં. કારણ કે રાજભાઈ છે એ કોઈનું ક્યાં માને છે? એ જ વાત છે. નથી એને મોટા ભાઈની કોઈ વાતને ગણકારવી કે નથી એને મારા દેરની વાતને ગણકારવી. બેમાંથી એકનું માનતા હોત ને તો આજે આ દિવસ જોવો ના પડત. પણ નહીં, સાચું કહીએ ને તો આમાં વાંક છે ને બાનો ને બાપુજીનો જ છે. જો એણે પહેલેથી રાજને રાખ્યા હોત ને મુઠ્ઠીમાં તો આજે આ વાંધો જ ન આવત. પણ નહીં, એણે એને બધી વાતની છૂટ આપીને એને જ બગાડ્યા છે. અને સાચું તો કોઈને કંઈ કહેવાતો નથી ઘરમાં, પણ મારા જ નસીબ છે ને ફૂટ્યા છે. હું જ નસીબની ભમરાડી છું કે મને આવો ઘરવાળો મળ્યો. મારે બીજા કોઈને ક્યાં બેન કહેવા જાવું? ભાભી હવે છે ને હું તો એમ કહું છું, જો તમારે ભાઈને સબક શીખવાડવો હોય ને તો તમે છે ને 5 દી તમારા બાપાને ઘેર મળવા વયા જાઓ, એટલે આફોડા સીધા દોર થઈ જાય છે કે નહીં. અને તમે આવતા જ નહીં, વેન જ લેશો કે ચાલે કે તમે નહીં સુધરો, ચાલે કે હું ઘરમાં પગ નહીં મૂકું, તો જ આ રાજભાઈમાં કંઈક સુધારો થાય. નકર મને નથી લાગતું કે આ સુધરે. બેન મારા બાપુજીના ઘર સુધી વાત જાય તો અમારી આબરૂ વહી જાય ને. મારા બાપુજી આ વસ્તુ કોઈ દી સહન ના કરી શકે કે એની દીકરી એના હાહરિયામાં દુઃખી છે, એનો ઘરવાળો રોજ ઉઠીને એના ઉપર હાથ ઉપાડે છે. તો આટલા વર્ષ મેં મારા બાપુજીને ના કહી દીધું હોત, પણ એ વસ્તુ મારે થવા નથી દેવી. પણ ભાભી આમ ને આમ તમે કેટલાક વર્ષ સહન કરશો? હું જે દીનું આવી તે દીનું તો હું આમને એમ જ જોઉં છું. હવે તો મને તે જીવ બળીને અડધો થઈ જાય છે તો તમારી શું હાલત થતી હશે? બેન મને તો સાચું કહું ને તો હવે ટેવ પડી ગઈ છે એના હાથનો માર ખાવાની.
અને હું આ ઘરમાં પરણીને આવી છું, ડોલીમાં આવી છું, અને હવે આ ઘરમાંથી જાહે ને તો મારી અર્થી જ જાહે. બાકી હું જીવતા જીવત આ ઘરમાં નહીં જાઉં. એને જે કરવું હોય એ કરે પછી. હાસીન ભાભી, તમે છે ને ખાનદાની બાપની દીકરી કહેવાવ કે એટલું બધું દુઃખ સહન કરીને અહીંયા પડ્યા છે. મારી જેવી હોય ને તો હાસુ કહું મારથી સહન જ ન થયા. બેન મારથી સહન નથી થતું, પણ હવે હું આદત પડી ગઈ છે મને. અને હવે મેં નક્કી જ કરી લીધું, જીવું તો અહીંયા ને મરું તો અહીંયા. અને ક્યાં જાઉં બેન? મારો અત્યારના નો થઈને ઠાઠડીમાં થોડા ચડવાના છે. હવે એક ભાવમાં બે ભાવ કરીને મારે ક્યાં જવું? શું કરવું? ભાઈ આવું બોલો માં ભાભી, ભગવાન જોવે જ છે ને બધું સારું જ થાહે. ઉપાધિ કરો માં, હાલો કામે વળગી હવે. હા બેન, અને તું કઈ મનમાં ન લેતી હો. ના ના, મારા મનમાં કાંઈ નથી. હલો, હા કોણ? હા હા, ધર્મેશ જ બોલું છું. શું એક્સિડન્ટ? રાજ્યનું કઈ જગ્યાએ કેવી રીતે થયું? શું થયું? હા હા, એ હું દાડિયા લેવા મોકલ્યો હતો મેં એને. શું વાત કરો છો? હા હા, તમે દવાખાને લઈ જાઓ, હું ફટાફટ આવું છું. હા 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 હા, એ જ દવાખાને. હા, હું આવું છું. હા, એ ભગવાન, આ રાજ્યો પણ ગાડી કેમ મકારતો હશે, કોને ખબર. રાજભાઈ, કેવી રીતે થયો આ અકસ્માત? કેવી રીતે હું આ ગાડી હલાવવાની કેટલી વખત ના પાડી છે કે ધીરે ધીરે આંકે રાખજો. આ પણ ગાડી ઉપર રીંહ ઉતારી હોય પછી શું થાય? બસ દેવા ભાઈ, અત્યારે જોવત ખરી એને વાગ્યું છે. અત્યારે આપણે પૂછવાનું હોય કે તમને વધારે વાગ્યું છે કે નહીં, અને તમે અત્યારે રાડું નાખો છો એની ઉપર. આ વાત તમે કરો છો ભાભી? અટાણ લગી ક્યારેય તમારી યારે શાંતિથી વાત નથી કરી અને તમે કહો છો કે શાંતિ રાખો. બસ દેવા ભાઈ, હવે અત્યારે તમે એની હાલત તો જોવો. અરે પણ તમે બધા હું પણ લાગી પડ્યા છો. અત્યારમાં એની હાલત છે ઊભું રહેવાની, તે એમાં આપણે પડ્યા ઉપર પાટું મારીએ છીએ. અને એ બિચારા પડ્યા છે તેને કંઈ જાણી જોઈને થોડું કર્યું હોય છે એવું? ભાગ્યું હોય, એવી કઠણાઈ હોય તો થઈ જાય આવું. અરે સાંભળો, એમાં એવું છે કે મેં એને દાડિયાનું કહેવા મોકલ્યો હતો. હા, તો સારું છે કે આપણા ગલડિયાના પુનાઈ છે ને તે જાજુ વાગ્યું નથી. અને ઓલા પાસા કાકા ને એનો છોકરો બરોબર ત્યાંથી જતા હતા ને, તો એનો જ મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવું બન્યું છે. એટલે ખોટી ચિંતા કરવા જેવું નથી. દવાખાને જઈને આવ્યા, ડૉક્ટરે કીધું છે કે થોડોક મૂંઢમાર વાગ્યો છે અને માથાના ભાગમાં થોડુંક વાગ્યું છે. બીજું અઠવાડિયું 15 દી થોડું આમ રહે, અને હાલવા ચાલવાની હમણાં ના પાડી છે. એટલે બની શકે એટલો એને આરામ કરાવવાનો છે. એટલે દેવલા, ખેતરમાં દાડિયા બળિયા છે ને એ બધું અત્યારે તું સંભાળ લેજે. અને રાજ્યાને હમણાં 15 દી આરામ કરવાનો છે. અને જીજ્ઞા બહુ એને છે ને ખાટલાથી ઊભો નહીં થવા દેતા. જે કાંઈ જોતું કારવતું હોય બધું અહીંયા જ આપી દેજો એને. અને જે કાંઈ ખાવા પીવાનું એને ઈચ્છા થાય કુંજલ બહુ બરાબર એને જમાડજો. રીચા, આ બધી જવાબદારી તમારી છે. હા, ધ્યાન તો રાખીશું ને. પોતાના છે, એમના જેવું થોડી આપણે કરીશું. તમે બંને ભાઈઓએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કહ્યું હતું કે ત્યાં આવજો, પણ ના, બધી વાતમાં વિરોધ જ કરવો છે. ભગવાનનો વિરોધ કરે ને તો ભગવાન નથી છોડતા રાજભાઈ. અને આજે જો જેનું અપમાન કરતા હતા ને એ જ તમારા પડખે બેઠી છે. બસ ભાભી, અત્યારે આ વાતને જવા દો ને. એની હાલત તો જોવો અત્યારે કેવી છે, એ પછી આપણે બધી ચર્ચા કરશું. સાચી વાત છે ભાભી તમારી. આ સમયમાં આપણે બધાએ રાજભાઈની આરે રહેવું જોઈએ. હું મોટા ભાઈ તમે કીધું છે ને એ રીતે કરવા તૈયાર છું. હા. હું હંતુય કામ સંભાળી લઈ. તમે લોકો જરાય ચિંતા ન કરતા. અને 2 દી પછી પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું છે ડૉક્ટર પાસે. તો તું નવીરો હોય તો તું, નહીં તો હું લઈ જાય. હાલ હવે અત્યારે વાડી ઓલા દાડિયા વાડ જોવે છે, તો એ કામ પતાવી અને આરામ કરજો. ઊભો ન થતો હમણાં તું. દવા બધી લઈ આવ્યા છો કે લાવવાની છે? હા, એ થોડીક આપી છે ને એકાદી ટ્યુબ લખી દીધી છે. એ આપણે ખેતરથી સીધા જઈએ ને તે લેતા આવશું. હાલ. હા.
કુંજલ વહુ તમે ગરમ હળદરવાળું દૂધ બનાવી લાવો. જીજ્ઞા તું ધ્યાન રાખ, હું ઘરના હંધાએ કામ પતાવી લઉં. હા ભાભી લઈને આવું છે ને ફટાફટ છે ને શેરો બની જાય ને તો રાજભાઈને કહી દઉં. કુંજલ હા ભાતું તૈયાર થઈ ગયું હોય તો લાવ. હા વાડીએ દાડિયા વાડ જોતા હોય છે કે ક્યારે ભાતું આવે ને ક્યારે જમવા ભેળા થાય. અરે ઘડીક ખમો ભાતું તો હું પછી તૈયાર કરી દે. અત્યારે જો ગરમા ગરમ છે ને શીરો બનાવું છું. શીરો? હા મતલબ કે હાંધાઈ દાડિયા હાટું શીરો બનાવી છો? અરે દાળિયા હાટું શીરો નહીં, આ મોટા ભાઈ હાટું. હમણાં ડાક્ટરે કીધું છે કે થોડોક હળવો ખોરાક ખાજો, તો બિચારાને ખાવાનું બધું ઓછું ખાવાનું હોય, તો મેં કીધું થોડોક શીરો કરી દઉં ને તો ભાવે ને થોડોક પેટ ભરાય સારું લાગે. એટલે આ શીરો બની જાય ને પછી ભાતું જો ભરવાનું છે, જો તૈયાર થઈને મૂકેલું છે ભરી દઉં હો ને. તું તારું કામ પતાય, પણ એક હાસી વાત કહું તને. બોલો. આ મારા રાજભાઈએ તારી ઉપર એક દી હાથે ઉપાડી લીધો હતો. તને બોલવાનું ન બોલવાનું કેટલાય કવેણ બોલ્યા છે, પણ એમ છતાંય આજે જ્યારે મારા ઘરનો ખરાબ સમય આવ્યો છે ને, ત્યારે તું હરેક સમયે ખડે પગે મારી હારે ઊભી છો. ક્યારેય મને એવું નથી લાગ્યું કે આ સમયે હું એકલો છું. અરે તમે કેવી હાવ વાત કરો છો? આ ઘરમાં તો આવા નાના મોટા ઝઘડા તો થયા જ કરે, કંઈ મન ઉપર લઈને થોડું બેસવાનું હોય. અને હું તો કહું હાસો આભાર તો હું તમારો માનું કે તે દિવસે જો હું સટકીને મારા બાપાને ઘેર વેગી હોત ને તો આ ભવાડા આખા ગામમાં ખબર પડત. અને મારા બાપાની ઇજ્જત જાતી અલગ કે જો સોડી રિહામણી આવી, એને કરતાં ઘરમાં રહી ગયા તો ઘરની વાત ઘરમાં રહી. પણ એમ છતાંય જ્યારે પત્ની સમજદાર હોય ને તો એ ઘરને સંભાળીને અને હાંસવીને રાખે. હા જો ને તું જો આ ઘરમાં જીજ્ઞા ભાભી છે, અરે એની બિચારાની ઉપર તો આ રોજે રોજ રાજભાઈ જેમ ફાવે એમ બોલતા, જેમ ફાવે એવું વર્તન કરતા, હાથ ઉપાડી લેતા. પણ આજે જીજ્ઞા ભાભી છે ને આ રાજભાઈના પલંગેથી ઊભા નથી થતા. એને જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય ને બધી વસ્તુ એની સામે હાજર કરી દે. અને હું તો ઘણીવાર જોતો હોઉં છું, જ્યારે જોઉં ને ત્યારે બસ એનું માથું દાબતા હોય છે. હા તો એ બધું તો કરે જ ને, કારણ કે છે ને એક પત્નીનો છે ને જીવ એના પતિમાં વસતો હોય. એને કાંઈક થાય એટલે પત્ની ઘાંઘી થઈ જાય. અત્યારમાં જીજ્ઞા ભાભીને જોવો છો ને હાલત, ઘડી કઈ રાજભાઈથી વેગળા નથી રહેતા. આ જોઈશી તે જોઈશી, માથું દાબે પગ દાબે ઘડી કે. હવે તો હું કહું છું હવે રાજભાઈને ભાન થઈ ગયું હોય ને તો સારું, કારણ કે જીજ્ઞા ભાભી જેવી બાઈ તો હું તો કહું ને મેં મારા જીવનમાં ક્યાંય નથી જોઈ. કેટલું આખા ઘરને હાંસવે ને એટલું બધું એની માથે દખ પડ્યું ને તો એ રાજભાઈની કેવી સેવા કરે છે. અને તુંય તે હા જો ને આખું ઘર સંભાળીને બેસો. આ સમયમાં ભાભી કોઈ કામ નથી કરતા કે નથી તું કરવા દેતી. અને ખાસ કરીને તો મોટા ભાઈને ભાભી એ તારા વખાણ કરતા હતા. ખરેખર કુંજલ, તારો હું જેટલો આભાર માનું ને એટલો આભાર ઓછો છે. તમે છે ને હાવ આ તો બધી મારી ફરજ છે, મારી જવાબદારી એમ આવે. હું આ ઘરની વહુ છું તો એટલું તો મારે કરવાનું જ હોય. તમે ખોટી મારા વખાણ કરો છો અને મને છે ને સણાના ઝાડ ઉપર ચડાવોમાં અને મારું કામ કરવા દો. ના, હું કાંઈ ખોટા વખાણ નથી કરતો. આજે ન જાણે કેમ પણ ભગવાને તને જે મારા જીવનમાં મોકલી છે ને, ખરેખર આ મારું જીવન છે ને આખું પલટાઈ ગયું છે. આ તારા આવ્યા પછી આ ઘરમાં અંધું સારું થયું છે. અને માત્ર તું એક નહીં, હું તો કહું છું કે આપણા આખોય પરિવાર હંમેશા હળી મળીને આવી જ રીતના હારે રહીને તો બહુ સારું છે. હાસી વાત છે તમારી. હવે છે ને ભગવાનને એ જ પ્રાર્થના કરો કે બધું હરખેવાને થઈ જાય અને બધા સારી રીતે હપીને રહે. હા, હવે તો રાજભાઈ ફરી પાછા હાલતા ચાલતા અને જેવી રીતે રહેતા હતા ને એવી રીતે રહેતા થઈ જાય ને તો હંધાઈના જીવમાં જીવ આવે. હા જો ને મોટા ભાઈ બિચારા મને કાલે જ કહેતા હતા કે રાજભાઈને લઈને હા હોસ્પિટલે ફરી પાછું બતાવવા જવાનું છે. એનું ઓલું શું કહેવાય બધું સાફ સફાઈ કરે ને પાટાની, એ બધું કરાવવાનું છે. તો આવતીકાલે મારે તો લગભગ જવાનું જ થાય. તો કાલના દાડિયા એ બધા દાડિયાને હાંસવવાની જવાબદારી તારી છે, ભૂલતી નહીં. હા તમે કાંઈ ઉપાધિ કરો માં, અત્યારમાં છે ને હું ભાતું ભરી દઉં ને તમે દાડીએ જાઓ. આ જો શીરો લગભગ બની જ ગયો છે. એક કામ કરું છું, ભાતું હું ભરી લઉં છું
તું તારું કામ પતાય બરાબર હા હારું હાલ રાજભાઈ હે રાજભાઈ હા શીરો બનાવ્યો છે કુંજલે લ્યો ગરમા ગરમ છે હા રાજભાઈ ગરમા ગરમ છે ને ચા ખાઈ લો ને પછી વાહે દવા પી લો પછી ખાઈ લો પણ અત્યારે જ ખાઈ લો તો ગરમા ગરમ છે ત્યાં થોડીક વાર પછી ખાઈ લઈશ કેમ છે મોટા ભાઈ હવે હા તબિયતમાં કાંઈ સુધારો પડે એવું લાગે છે ખરા હવે તો તબિયત સારી છે મારી હા તમે બધા સાકરી જ મારી એવી કરો છો ને એટલે તોય એમ છતાંય જો તમને એવું લાગે કે આનાથી કાંઈ ફેર નથી પડતો તો આપણે ડાક્ટર બદલાવી જોઈએ અરે હો? ના ના એની જરૂર નથી કાંઈ આ થોડું માથું ભારે ભારે લાગે છે બાકી હવે અહીંયા બધે દુખાવો નથી થતો બેન હા એ તો ભાઈ માથામાં થોડુંક વાગ્યું છે ને એટલે ઈ થોડાક દી એવું રહે પણ હમણાં આરામ કરશો ને એટલે જલ્દી સારું થઈ જાય એ હંધું તો ઠીક છે પણ ત્યાં જોયું નહીં હા રાજભાઈ કેટલા શાંતિથી વાત કરે છે હવે બસ હો રાજભાઈ તો છે ને પહેલેથી શાંતિથી જ વાત કરે છે અને એની બધી વાતમાં પ્રેમ ભાવ જ હોય છે ને બધાને સારી શિખામણ જ હોય છે આ તમે હું એ વાતમાં એની મજાક ઉડાડવા લાગ્યા લે અરે હું મજાક થોડો ઉડાડું છું હું તો તને કહું છું ખાલી કે રાજભાઈ છે ને હાજા થઈ ગયા પછી તે આ જેવી રીતે અત્યારમાં વર્તન કરે છે ને પછી એવું જ કરશે જોજે શું કેવું ભાઈ તમારું રાજભાઈ છે ને હારા થઈ જાય ને એટલે બધારે સારી રીતે જ વર્તન કરશે પહેલાંય સારી રીતે જ કરતા હતા અને અત્યારે સારી રીતે જ કરશે હવે છે ને આપણે બસ એની ચાર સેવા ચાકરી કરવાની છે એને કોઈ પણ વાતની ઉપાધિ ન થવા દેવાની ના રે ના ઉપાધિ આવવા દેતા આવીશું હા. આ હું કેવો ખડે પગે છું અને મોટા ભાઈ અત્યારમાં જો હું ઘેરે આવ્યો છું ને તો મોટા ભાઈના દાડિયાનું હંધુય કામ સંભાળે છે અને ખાસ હા તું હા જીજ્ઞા ભાભી અને મોટા ભાભી હા ઘરને બહુ સારી રીતે સંભાળી રહ્યા છો ને એટલે જ રાજભાઈ અહીંયા આરામથી અને શાંતિથી ઊંઘ લઈ શકે છે સાચી વાત છે રાજભાઈ છે ને તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી તમારે છે ને જે વસ્તુ જોઈને અહીંથી અવાજ કરશો એટલે તમારે અહીંયા ખાટલા પાસે બધી વસ્તુ આવી જાય એટલે તમારે ઊભું નથી થવાનું હું કહું છું હા ડૉક્ટરે કીધું ને એ પ્રમાણે જ પાછું જમવાનું આપજો કદાચ રાજભાઈ કંઈક બીજી બધી વસ્તુઓ માગે ને તોય તે તારે ના પાડવાની કે આ ખવાય ના ન ખવાય સમજાવજે તું પાછી અરે એ તમે કાંઈ ઉપાધિ કરો માં તમારે આજ બપોરમાં શું ખાવાનું ઈચ્છા છે એ તમે બોલો તો એ બનાવી દેવું બોલો આ કાંઈ ઈચ્છા થતી હોય તો કયો તમ તારે ના ના તમારે જે બનાવવું હોય ને એ બનાવી નાખજો જો ખાટાણમાં તો શીરો બનાવ્યો છે અને બપોરે રાજભાઈને કઢી ભાત બહુ ભાવે છે તો આજ બપોરે કઢી ભાત બનાવજે હળવો ખોરાક એ કહેવાય ને એનું ભાવતું ભોજન એ પણ કહેવાય હું શું કહું દેવાંગ કઢી ભાત કરતા દાળ ભાત કરું કારણ કે કઢી ખાટી હોય ને આ થોડુંક માર વાગ્યો છે તો થોડી ખટાશ ચડે એની કરતા દાળ ભાત સારા એ વાતે ખરી કહેવાય હો તારી કાંઈ વાંધો નહીં દાળ ભાત જ કરજે બરોબર ને ભાઈ સારું કાંઈ નહીં જાતું તારે તું હવે તારું કામ કર હું બેઠો છું ભાઈ યાર અને રાજભાઈ જો આ છે ને ગરમા ગરમ શીરો છે ને ચાક ખાઈ લેજો ને વધારે જોઈને તો કહેજો લાટ બનાવ્યો છે તમારે હાટું જ છે અને તમે સારી વાત કરો થોડીક હા હા ભાઈ આ ઓલા મગન બાપુ નથી મંદિરના પૂજારી હા હા એના છોકરા પાસે તમે કાંઈ રૂપિયા લીધા હતા એટલે હમણાં એ આવ્યો હતો અને માગણી કરતો હતો કહેતો હતો કે તારા ભાઈ છે ને મારી પાસેથી કોઈક બાનું કાઢીને 5,000 રૂપિયા લઈ ગયા છે એટલે તમે ચિંતા ન કરતા તમ તારે મેં અંધો વહીવટ સમજી લીધો છે અને પૈસા એને આપી દીધા છે એટલે તમારે હવે આપવાના નથી યાદ રાખજો આ સારું હા અને ખાસ આજે તમે ગામના મંદિરનો ઓલો વિરોધ કર્યો હતો ને એ વાતે બધી હમણાં શાંત થઈ ગઈ છે અને બધા લોકો આ ગામમાંથી તમને ખબર છે આ કેટલાય લોકો તમારા ખબર અંતર પૂછે છે કે રાજભાઈને થયું છે હું ને મોટા ભાઈ હવે તો હંધાઈને જવાબ આપીને થાકી ગયા છે મારા ખબર પૂછતા હતા બધા હા અને ગામમાંથી ઘણા તો એવા આવ્યા હતા એ કે આ રાજ હોય નહીં ને તો અમને જરાય હોરવતું નથી આ ફરી પાછો રાજ ક્યારે ઊભો થવાનો છે અમને વાતચીત કરો તો પછી કંઈક ખબર પડે એટલે અમે કીધું ના હમણાં થોડો દિવસ છે ને એને આરામ કરવા દો એ આરામ કરી લઈને પછી તમે તાર શાંતિથી મળવા આવજો અંધાય સારું હવે તું વાડીએ જા તારું કામ કરી લે ઠીક છે એ તો વાડીએ તો હું હમણાં ભાતો લઈને જવાનો જ છું પણ ખાસ આ મારા ભાભી કહેતા હતા કે તમારી ઓલી જે ટ્યુબ હતી જે અહીં લગાડતા હતા એ ટ્યુબ પૂરી થઈ ગઈ છે તો એ નવી લાવવાની છે કે નહીં
પૂરી થઈ ગઈ હોય તો લાવવી જોઈએ ને. હા તો એ ટ્યુબ અહીંયા કંઈક ઓશિકા હેઠે મેલી છે એવું કહેતા હતા, તો એ મને આપો નહીં. તાર ભાભીએ એ અંદર મૂકી. અંદર મેલી છે? હા તો અંદરથી લઈ લઉં છું, લ્યો. અને આ બાટલી તમારી છે, હવે એ પૂરી થઈ ગઈ છે, લાવો તો એ બાટલી લેતો આવું હારો હાર. ખમો લાવો, હું લઈ લઉં. હા હાલો, આ આઈડિયા એક બોટલ લેતો આવી, બરાબર? હાલો સીતારામ. હલો. હા હા, અરે હા હા, અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા એટલી જબરજસ્ત ઉજવી ને, મજા આવી ગઈ. આખું ગામ એક રસ થઈને. ઓ હા 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 હા, એ પછી ઓલું રોજડું આડું પડ્યું હતું એને. હા હા, પણ હવે સારું છે, દવાખાને બતાવી આવ્યા છીએ. હા આવો આવો આવો. હા આવો આવો, હારે જમીએ પછી તો. હા રોટલા ખાઈએ હારે. હા એ હા હો. શું છે પણ આ કોકને યારે વાતે હખે ન કરવા દે. વાહ, આખો દી ગામ પંચાયત કરો, બીજું કાંઈ કરો નહીં. હો હા, તમને સમજ નથી પડતી? આ ઘરે બેઠા બેઠા આ ડબલું ચલાવો છો તો પેલા છોકરા પર થોડું ધ્યાન દો ને. એટલે છોકરા ઉપર મારે શું ધ્યાન દેવાનું? તું મને કેવી ધ્યાન દો હાલ. લો બોલો, તમને નથી ખબર પડતી? આ બિચારા રાજભાઈની હાલત કેવી છે, બિચારા પીડાય છે, એમને કેટલી કળતર થાય છે. એને દવાખાને લઈ જવાની જગ્યા અહીંયા બેઠા બેઠા ગપાટા મારે છે. અરે કંઈક કામ ધંધો કરો ને, કંઈક કામકાજ કરો ને. હું નવરા બેઠા બેઠા આમ કાંઈ કામ નહીં, ધંધો નહીં, અને બસ હા ફોન લઈને મંડી પડ્યા છે. પેલો બિચારો કળતરથી કેટલો પીડાય છે, તમને ખબર છે? અરે બાપા, ડૉક્ટરે એને દવા આપી છે, એ દવા લે અને આ મૂંઢ માર છે, મૂંઢ માર. આ કાંઈ બે દીમાં હારો ન થઈ જાય. હજી એને થોડાક દિવસ દવા બવા લેવી જોઈએ ને, આરામ કરવો પડશે. તમારે ધ્યાન જ નથી દેવું. તમારે કાંઈ ધ્યાન દેવું હોય ને તો એને સારું થાય ને. ના, તમારે એને ખાલી બેઠા બેઠા રાખવું છે, બીજું કાંઈ કરવું નથી. એનું જો ધ્યાન રાખતા હોત તો આવું થાત. લે તેમાં હું ધ્યાન રાખી દઉં? જ્યાં સુધી એને તકલીફ છે ત્યાં સુધી દવા લેશે, ઘરના બધા દેશી ઓહડિયા લેશે, એટલે ધીરે ધીરે સારું થાય. એમ તું એમ કે તરત આમ ચપટી વગાડીને સારું કરી દો ને, એમ સારું ન થાય. હા હા, ડાક્ટર તો ખાલી દવા આપી દે, પછી એની સાર સંભાળ કેવી રીતે લેવી, એનું ધ્યાન કઈ રીતે રાખવું. આ કંઈ પરમ દિવસે તમે તેલ લઈને આવ્યા હતા, એ તેલથી કોઈ દી તમે માલિશ કરી દીધી? આ જલ્દી હાજર થઈ જાય રાજભાઈ. પણ ના, ધ્યાન દેવું જ નથી. ઘરથી વાડે, વાડીથી ઘર, ને પાછું પાદરે જવાનું. ને આ રામજી મંદિર બન્યું છે ને ત્યારથી તો તમને ઘર દેખાતું જ નથી. અરે એવું નથી. આ તેલની વાત મેં કરીને તો જીજ્ઞા બહુ કહે કે તમે ચિંતા કરો માં મોટા ભાઈ, હું છે ને એને બધું સંભાળી લઈ. દવા ટાઈમ ટુ ટાઈમ આપી દે છે. એને જે પણ કાંઈ જરૂર હોય ને એ જીજ્ઞાઓ એના ખાટલેથી ઊભા નથી થતા. તો હવે હું ત્યાં જઈને બીજું શું કરું? કાંઈ નહીં, કાંઈ કરવાનું નહીં તમારે ત્યાં જઈને. હા, તમે ખાલી આમ બેઠા બેઠા અહીંયા ડબલા ચલાવ્યા કરો. આમ થયું તું તેમ થયું તું, ગામને જવાબ દેતા ફરો. અરે મારાથી એની પીડા નથી જોવાતી. હા, એ કણસે છે ને તો મને એમ થાય છે કે બિચારાને ક્યારે સારું થાય. હવે વાત બધી આછી. તું એમ કે તરત થઈ એમ ન થાય, એને સમય તો લાગશે જ. તે તું ગમે તેટલી ચિંતા કરને તો એમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યાં સુધી પૂરી રૂઝ નહીં આવે ને ત્યાં સુધી એટલી તકલીફ એને રહેવાની જ છે. ફેરફાર ન થાય તો વાંધો નહીં, પણ એનું ધ્યાન તો દેવું પડે ને આપણે. હે, આમ આપણે એને રજડ તો મૂકી દઈએ, ખાલી સવારે પૂછી લઈએ ભાઈ કેમ છે, સાંજે પૂછી લઈએ ભાઈ કેમ છે, તો એને હાજુ થઈ જાય. અરે એની પાછળ થોડું આપણે ધ્યાન દેવું પડે. એટલે અમે ધ્યાન દઈએ છીએ, પણ આ ખેતરમાં વાડીએ બધા મજૂરો હોય, આ દાડિયા હોય, એને પણ સંભાળવા પડે. ઓલો બિચારો દેવલો એકલો કેટલું કરે, ન્યાય મારે જવું પડે છે. અને તમે ત્રણ વહુ અહીંયા ઘરે હોય છો તો ત્રણ બાયું કામ કરતી હોય, પછી મારે શું ચિંતા હોય ઘરની? ઉભા રહો. આ 3 દી પહેલા તમે એમને દવાખાને લઈ ગયા હતા, આજે દવાખાને લઈ જવાનો વારો છે. તમે પૂછ્યું? અરે એ તો દેવાએ મને કીધું કે મોટાભાઈ તમે ખેતર રહેજો, હું એને બતાવી આવી. અને હજી ડોક્ટરે શું કીધું છે કે આ પટ્ટી છે ને, પટ્ટી થોડાક દિવસ રાખવી પડશે. હજી બરોબર રૂઝ રાખવી પડશે, પણ અંદર બરોબર રૂઝ આવવી જોઈએ ને. રૂઝ આવે તો પટ્ટી કાઢે, તો એમને એમ ન થાય. એ તું કે એમ ન થાય, તું શાંતિ રાખ. મને ખબર છે કે તને રાજની ચિંતા થાય છે, મને પણ ચિંતા થાય છે, પણ એનો મતલબ એવો નહીં કે આમ ઉછળી કૂદીને કહીને તો જલ્દી સારું થઈ જાય. પણ મારી વાત સાંભળો. આ ગામના હંધાઈ એમની ખબર જોવા આવે છે ને, એ હંધાઈ ના પાડી દેજો. કારણ કે રાજભાઈ પાસે છે ને આવો કાંઈ લોકોને કેમ છો, સારું છે, રામ રામ કહેવાનો સમય નથી. અત્યારે હટાણે એમને આરામ કરવાનો હોય, એની જગ્યાએ આ લોકોને જવાબ આપતા ફરે. પણ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. આ ઘરે કોઈક ખબર કાઢવા આવતું હોય એને કાંઈ ના કહેવાય કે ભાઈ તમે અમારા ઘરે ખબર કાઢવા ન આવતો, અમારા રાજને મજા નથી આવતી? એવું ન હોય. એટલે તું છે ને ચિંતા કરમાં અને આમ ઘરના કામ કર.
મારે જો આ રામજી મંદિરે બોલાવે છે તો હું ત્યાં જાતા આવું છું. રામજી મંદિર નથી જવાનું, દેવાભાઈને મોકલો, રાજને લઈ જવાનો છે દવાખાને. સો મારી એક વાત સાંભળે તો આ માણો હવે સારું છે. હવે ઘણું સારું છે. જુઓ તો ખરી કેવી ગરમી થાય છે તમને. શું થાય છે? દુખે છે માથામાં હજી તમને? દુખે છે તમને માથામાં? સૂઈ જાઓ, ચાલો હું તમને દબાવી આપું. તો દુખાવો નથી થતો, તો શું થાય છે? પસ્તાવો થઈ રહ્યો છે. હે, તમારા બધા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. રાજ, જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ ને. હવે એને મન ઉપર શું કામ લ્યો છો? અમે કોઈ મન ઉપર રાખીને બેઠા છે? મારી ભૂલ માફીને લાયક નથી. મેં દીકરી સમાન વહુ ઉપર હાથ ઉપાડ્યો, આ સમાન ભાભી સાથે ગેરવર્તન કર્યું. મારો મોટો ભાઈ મારી બાપની જેમ મારી કાળજી રાખે છે અને મેં એનું પણ અપમાન કર્યું. અને મારો નાનકો મારો ભર્યો ગોલ ઝીલે છે. મારે એને પ્રેમ આપવાનો હોય પણ હું એ ન આપી શક્યો. અને જીના તારો હું સૌથી મોટો ગુનેગાર છું. જે હોય મેં કીધું ને, હંધુય ભૂલી જાઓ તમે. અને તમારું મને શું ખોટું લાગવાનું છે? તું મારી સાથે ચોરીનો 4 ફેરા ફરીને આવી. પતિની ફરજ હોય છે કે એની પત્નીને ભરપૂર પ્રેમ આપે, પણ હું તારા કોઈ સપના પૂરા ન કરી શક્યો કે ન હું એક પતિની ફરજ નિભાવી શક્યો. રાજ, બની શકે મને માફ કરી દે. રાજ, હું તમારી પત્ની છું અને તમારો હક છે બધો મારા ઉપર. અને તમે તો મારા ભગવાન છો. પતિ તો પરમેશ્વર કહેવાય. તમારે મારી પાસે માફી ન માગવાની હોય. અને બસ રડવાનું છે ને એ બંધ કરી દો તમારું. મેં તારા ઉપર બહુ અત્યાચાર કર્યો છે, તને માર માર્યો, તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. મને માફ કરી દેજે. રાજ, બસ હવે હવે હું તને ભરપૂર પ્રેમ આપીશ અને મારા પતિ તરીકેની બધી ફરજ નિભાવીશ. તારા ઉપર ક્યારે હાથ પણ નહીં ઉપાડું. મારો પણ કંઈક વાંક હશે તો તમે હાથ ઉપાડ્યો હશે ને. હું પણ તમારી સામે બોલતી ને તમારું એટલી વાર ના કહેવા છતાં પણ બસ. આમાં તારો કાંઈ વાંક નથી. વાંક મારો જ હતો કે મેં બધા સાથે તોછડાઈથી વાત કરી. મને એમ હતું કે હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. ના, તમારા બધાના પણ કંઈક સપના હોય છે અને ખાસ તું તારા પ્રત્યે મારી ફરજ હતી જે હું નથી નિભાવી શક્યો. પણ હવે હું તારું પૂરતું ધ્યાન રાખીશ રાજ, અને તને બહુ પ્રેમ આપીશ. બાકી પણ તમે પ્રેમ આપો જ છો ને. મેં ક્યાં કીધું કે તમે પ્રેમ નથી આપતા એવું? અને તમારી કોઈ વાત મને મારા મન ઉપર નથી લાગેલી. હા, પણ એક વાત છે કે તમારે મોટા ભાઈ, ભાભી, દેવાંગભાઈ અને કુંજનની માફી માગવી પડશે. કારણ કે તમે કુંજન ઉપર હાથ ઉપાડ્યો હતો. એનો વાંક ન હોવા છતાં પણ તમારી મા સમાન ભાભીને પણ તમે કેટલું બોલ્યા. અને માફી તમારે મારી પાસે ક્યારેય માગવાની ના હોય. હું તમારી પત્ની છું, તમારી અર્ધાંગીની છું. હવે જે થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ. અને હાલો તમે આરામ કરો, બાકી વધારે માથામાં દુખશે. હવે મને સારું છે.
તું બેસ અહીંયા. હાલો આપણે છે ને એવું હોય ને તો ભાઈ ભાભી પાસે જઈએ અને તમે એ બધાની માફી માગી લ્યો અને પહેલાં જેમ રહેતા હતા ને એમ બધા ઘરમાં રાજી ખુશીથી રહ્યો. હા રામજી મંદિર થઈ ગયું ને એટલે ખરેખર આમાં આનંદ આવ્યો. સવારથી હાંજ સુધી રામજી મંદિર બેઠા રહો છો. હવે તો તમને ખેતરમાં ધ્યાન નથી. બિચારા રાજભાઈ ઘરે છે, પેલા દેવલો એકલો મારો કામ કરે છે, એનું તો કોઈ જોતું જ નથી. સવારથી હાંજ સુધી ખેતરમાં મંડાળ્યો હોય છે. તને ખબર ન હોય તો કીધું આ દેવલાએ જ મને રામજી મંદિર મોકલ્યો હતો. એટલે હા એવો લે મારી વાત કરતા હતા કઈ? અરે હાસ તો આ જો ને આખો દી તારા મોટા ભાઈને બેટા ત્યાં બેહવું છે રામજી મંદિર. તારી યારે કામ કરવા ન આવું. ખેતરમાં આ એકલા તારે જ પીસાવાનું કા? અરે પણ ભાભી માં એમાં પીસાવાની ક્યાં વાત છે? આ ખેતરમાં જઈને કરવાનું હોય છે હમણાં આ દાડી આવે એનું ધ્યાન રાખવાનું હોય છે. હવે એ તો હું એકલો હોઉં કે મોટા ભાઈ હોય, હું ફેર પડવાનો આ છે? નો સમજે તારી ભાભી નો સમજે. ધ્યાન નથી દેતા, સમજતો નથી તું. ના રે ના, એવું કાંઈ નથી. આ તમારા મનમાં વેમ ગળી ગયા છે. અને રામજી મંદિરે બેહીને કદાચ ભલે ને 2-4 ગઢિયા બુઢિયાને હાચવતા તમને શું વાંધો છે? અને ભાભી રાજભાઈ તો હેરખા થઈ ગયા, પણ તમે હવે કેમ મોટા ભાઈને ઘસકાવાનું ચાલુ કરી દીધું? સાચી વાત. આ કુંજલ એક અરે રાજ આરામ ઉપર શું કામ કરવાનું. ઊભો થયો તું? તને કેટલી વાર કીધું છે કે કામ વગર તારે ખાટલા ઉપરથી ઊભું નહીં થવાનું. હા, જીજ્ઞાઓ તમે સમજાવતા નથી એને. મોટા ભાઈ એને કામ છે ને એટલે જ આવ્યા છે આજ બધા પાસે. કામ છે? કામ છે? શું કામ છે? અમને બોલાવા હતા, હા. અમે આવી જાત. ના મોટા ભાઈ એને જ આવવું પડે એવું હતું તમારી બધાની પાસે. એક કામ કરો તમે છે ને પેલા રાજભાઈને અહીં બેહાડી દ્યો અને શાંતિથી વાત કરો. હા. બેહો પેલા આરામ કરો. આવી જાઓ. અરે ભાભી નાનકા તમે અંધા માફ કરી દો. અરે પણ આ બધું શું તું કરે છે અત્યારે? ભાઈ આ બધું મારે પહેલા કરવાની જરૂર હતી. બહુ મોડું થઈ ગયું. હું તમારા બધાનું અપમાન કરતો રહ્યો. મા સમાન ભાભીને ન કહેવાના શબ્દો કીધા. બાપ ઠેકાણે પાય હતો એનું અપમાન કર્યું. નાનકો મારો એક બોલ ઝીલે. મોટા ભાઈની ફરજ હોય કે નાનાનું ધ્યાન રાખે. હું એ ન કરી શકો. અરે કઈ હદે વયો ગયો એ મને ખબર ન રહી. દીકરી સમાન ઉપર હાથ ઉપાડ્યો. મોટા ભાઈ હું તમારા હંધાઈને માફી માંગુ છું. જો રાજ્ય કારણ કે આટલું કરવા છતાંય તમે બધાય મારી કેટલી કાળજી લ્યો છો. ને હું રાજભાઈ આમ રડીને ઢીલા ન પડો. આ ડૉક્ટરે કીધું છે ને કે હમણાં તમારે ખાસ તકેદારી રાખવાની છે. આ બધી અસર તમારા મગજ ઉપર પડશે, માટે શાંતિ રાખો. અને જો તને તારી ભૂલ સમજાણી ને એ જ બહુ મોટી વાત છે. હા કે આજે તને અહેસાસ થયો કે સાચું સુખ ઘર પરિવાર સાથે પ્રેમથી રહેવામાં છે. અને તને તો અમે ક્યારે પારકો માન્યો જ નહોતો. તું અમારી સાથે ગમે તેવું વર્તન કરતો હતો, તું ગમે તેવું બધા સાથે વાતું કરતો હતો, ગમે એની ઉપર હાથ ઉપાડી લેતો હતો, છતાં અમે તને ક્યારેય પારકો માન્યો જ નથી. તું અમારો છો ને અમારો રહેવાનો જ છો. પણ તને આજે ખરેખર હકીકતની ભાન થઈ છે કે સાચું સુખ પરિવાર સાથે છે, પરિવાર સાથે રહેવામાં છે. એ સમજાણું ને એ જ બહુ મોટી વાત છે. છો રાજભાઈ, હા બા બાપુજીના ગયા પછી તમે અને દેવાભાઈ બે અમારી દીકરાની સમાન છો. અમે તો એક જ વસ્તુ ઈચ્છતા કે હા આપણું ઘર છે ને એ ક્યારેય તૂટે નહીં, હંધાય હારે રહીએ. કારણ કે જ્યાં પ્રેમ, સંપ, લાગણી આ હંધુય હોય ને એને દુનિયાની કોઈ તાકાત ન તોડી શકે. અને તમને સમજાઈ ગયું છે ને તો આ રડવા બડવાનું નહીં. હજુ ડાક્ટરે કીધું છે ને તમને કે તમારે આરામની જરૂર છે. હા મોટા ભાઈ, અને જો તમે આમને આમ વધારે જીવ બાળશો તો અમારા બધાનો જીવ કેટલો બળશે. અને રહી વાત તમે મને માર્યું એની, તો પણ મેં તો ત્યારે જ એ વાતને ભૂલવી દીધી હતી અને એમ વિચાર્યું હતું કે તમે તો મારા મોટા ભાઈ સમાન છો, તો મને ક્યારેક
ડરાવી ધમકાવી દો તેમાં શું થઈ ગયું? હા તમે બધા મોટા મનના છો. હું જ સમજીને આવી છું. બસ મને આ બધું કે આ ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ. બસ હવે જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. ઘરના કોઈના મનમાં કાંઈ નથી. એ તમને બધાય તમારા પોતાના જ માને છે. અને તમે છે ને હવે તમારા મન ઉપર કંઈ પણ ભાર રાખ્યા વગર રહ્યો. જે તમારા મનમાં હોય ને એ બધું કાઢી નાખો હવે. સાચું કહું ને તો સૌથી મોટો ગુનેગાર તો હું તારો છું. કારણ કે મેં તારી પર બહુ અત્યાચાર કર્યો અને હું મારી ગુલામ સમજતો હતો. જ્યારે એક પતિની ફરજ તો એની પત્નીને પ્રેમ આપવાની હોય, જેવું ના આપી શક્યો. પણ હવે હું તમને બધાને વચન આપું છું કે હવે હું પ્રેમથી વર્તન કરીશ, ક્યારે તોછડાઈ ભર્યું વર્તન નહીં કરું. એ હારું, અમે અંધાએ તમને માફ કર્યા. અને સાંભળો, હવે છે ને આને અંદર લઈ જા. હવે હું એક ઝાપટ મારી આરામ કરો જાઓ. નહીં, આરામ નથી કરવાનો. હવે એનામાં એટલી હિંમત આવી ગઈ છે ને એટલે આપણે બધા એક સાથે મળી અને રામજી મંદિરે દર્શન કરવા જવાનું છે. બરોબર ને? બરાબર છે. હાલો હાલો હાલો. હાલો